વડીલો અને મિત્રો, સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન રાજકોટ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાપિત અને વિકસિત શ્રી ઉદ્ધવજી વેલજી શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ લોકોમાં કેટલીક વૈજ્ઞાનિક જાગૃતિ આવે તેમજ વિદ્યાર્થીલક્ષી અને શિક્ષકો માટેની માર્ગદર્શક પ્રવૃત્તિઓ ચલાવે છે. કોરોના કાળની અંદર વિજ્ઞાન કેન્દ્ર પર રૂબરૂ આવવું શક્ય ન બનતા ઈચ્છુકો માટે ઇન્ટરનેટના માધ્યમથી પણ અત્રે કેટલીક વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે, જેના ભાગરૂપે સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની શ્રેણીમાં ખાસ ક્ષેત્રના ડોક્ટર દ્વારા કેટલીક વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી રહી છે. આજે આ શ્રેણીનો 12મો મણકો છે, જેમાં આપણે ડાયાબિટીસ વિશે વિગતવાર સમજીશું, જેને માટે ડોક્ટર હર્ષ હિરાણી કે જેઓ ડાયાબિટોલોજીસ્ટ છે અને મોહન ડાયાબિટીસ સ્પેશિયાલિટી સેન્ટર ચેન્નાઈની ફેલોશિપ ધરાવે છે. તેઓ ડાયાબિટીસની લાક્ષણિકતા સમજાવશે, ડાયાબિટીસ ન થાય તે માટેના જીવન ધોરણ વિશેની માહિતી આપશે, તેમજ ડાયાબિટીસની પાશ્ચાત્ય અસરો અને તેના વિશેની કાળજી દ્વારા તંદુરસ્ત સ્વસ્થ જીવન કઈ રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન આપશે. તેઓ યુવાન, ઉત્સાહી અને ખંતીલા ડોક્ટર છે. હાલમાં તેઓ હૈદરાબાદ ખાતે તેમજ રાજકોટ ખાતે સેવા આપી રહ્યા છે. તો આવો સમજીએ ડાયાબિટીસને ડોક્ટર હર્ષ હિરાણી ડાયાબિટોલોજીસ્ટ તરફથી. Thank you for the kind introduction. તો ચાલો ડાયાબિટીસ ને સમજીએ. આજે તો શું છે ડાયાબિટીસ? ડાયાબિટીસ કે જેને ગુજરાતીમાં મધુપ્રમેહ કે મીઠી પેશાબનો રોગ પણ કહેવામાં આવે છે, તેની અગર તબીબી ભાષામાં વ્યાખ્યા કરીએ તો તેને સ્વાદુપિંડ નામક અંગમાં ઉત્પન્ન થતા ઇન્સ્યુલિન નામના અંતઃસ્ત્રાવના બનાવમાં તથા કાર્યક્ષમતામાં દોષને લીધે લોહીમાં શુગરનું પ્રમાણ વધી જવાથી થતો રાજરોગ કહેવાય છે, જેના કારણે શરીરની નાની તથા મધ્યમ માપની રક્તવાહિનીઓમાં ખરાબી થાય છે અને ડાયાબિટીસના લીધે થતા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. લોહીમાં શુગરનું પ્રમાણ વધવાને કારણે પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ ત્રણેયના મિકેનિઝમમાં આની આડઅસરો દેખાય છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના પ્રમાણે દર 11મો માણસ ડાયાબિટીસથી સફર કરે છે. દુનિયાનું દર 6થું ડાયાબિટીસનું દર્દી ભારતીય છે. 12 લાખથી પણ વધારે મૃત્યુ ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સના કારણે થાય છે ભારતમાં. અને દર 4થું જન્મેલું બાળક ને માતામાં ગર્ભાવસ્થાના સમયમાં ડાયાબિટીસ હોવાના કારણે કોમ્પ્લિકેશન આવવાનું જોખમ રહે છે. દર 6 સેકન્ડે એક માણસની મૃત્યુ ડાયાબિટીસના કોમ્પ્લિકેશનના કારણે થાય છે. આવું 2015માં આપણે સાંભળેલું છે. હવે 2020માં શું હશે એ તો તમે વિચારી શકો છો. 12% નો આખા દુનિયાનો હેલ્થનો એક્સપેન્ડિચર ડાયાબિટીસ પાછળ વપરાય છે. બરાબર. ડાયાબિટીસથી સંબંધિત મુખ્ય અંગ ઉપર થોડું સમજીએ તો સ્વાદુપિંડ, જેને પેનક્રિયાસ કહેવામાં આવે છે, આ મુખ્ય અંગ છે ડાયાબિટીસથી રિલેટેડ. બીજા અંગોમાં બી ડાયાબિટીસનો રોલ છે, પણ આ સૌથી પ્રાઇમરી અન્ડરસ્ટેન્ડિંગ છે. હવે પેનક્રિયાસ જે સ્વાદુપિંડ છે એમાં પેનક્રિયાટિક કોષ હોય, જેમાં બીટા કોષ એક પ્રકાર છે. હવે આ બીટા કોષ જે છે જે ઇન્સ્યુલિન બનાવે છે. હવે ડાયાબિટીસનું અગર મેકેનિઝમ જો આપણે સમજીએ તો બહુ જ સરળ છે. એક તાળું, ચાવી અને એક દરવાજો, આ ત્રણના સિમ્પલ કોન્સેપ્ટ ઉપર આપણે સમજવાની કોશિશ કરશું. હવે શરીરનો કોઈ બી કોષ લઈ લઈએ તો એમાં ઇન્સ્યુલિન રિસેપ્ટર હોય છે, જેને આપણે સમજીએ તાળું. ઇન્સ્યુલિન હોય છે, જેને આપણે સમજીએ ચાવી. અને દરવાજો હોય છે, જેને આપણે કહીએ છીએ ગ્લુકોઝ ચેનલ. હવે ગ્લુકોઝ ચેનલ થી ગ્લુકોઝ કોઈ બી શરીરના કોષમાં એન્ટર થાય. હવે કોષને ગ્લુકોઝની જરૂર એનર્જી માટે પડતી હોય છે, આખા શરીરના કોઈ બી કોષ. હવે થાય છે શું ડાયાબિટીસમાં? કાં તો ચાવીનો પ્રોબ્લેમ હોય, એટલે કે ઇન્સ્યુલિન બનતું ન હોય પૂરતું જોઈએ એટલું. કાં તો શું થતું હોય કે ઇન્સ્યુલિન રિસેપ્ટર એટલે કે તાળામાં પ્રોબ્લેમ હોય, એટલે કોષના ઇન્સ્યુલિન રિસેપ્ટરોમાં તકલીફ હોય. અને કાં તો શું થતું હોય કે આ ગ્લુકોઝ ચેનલમાં તકલીફ હોય. હવે મુખ્ય રીતે બે મિકેનિઝમ થતા હોય છે ડાયાબિટીસમાં. પહેલું એ છે કે જેમાં ઇન્સ્યુલિન બિલકુલ બનાવતું નથી બીટા કોષ, બરાબર. અને બીજું મિકેનિઝમ એ છે કે ઇન્સ્યુલિન બને છે પૂરતું, પણ જે રિસેપ્ટરો છે, ઇન્સ્યુલિન રિસેપ્ટર જે કોષ પર હોય છે, એ બનેલા ઇન્સ્યુલિનને રેસ્પોન્સ નથી આપતા.
જેના કારણે થતી કન્ડિશનને કહેવામાં આવે છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. એટલે ઇન્સ્યુલિન ફરે છે બ્લડમાં, પણ એનો રેઝિસ્ટન્સ છે રિસેપ્ટરથી, જેના કારણે ગ્લુકોઝ વધેલું રહે છે બ્લડમાં. બરાબર, આ એક સિમ્પલ મેકેનિઝમ છે ડાયાબિટીસના કોમન એના અન્ડરસ્ટેન્ડિંગ માટે. ડાયાબિટીસ કોને થઈ શકે છે, આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. તો જેની એજ 45 યર્સથી વધારે છે, જે ફિઝિકલ એક્ટિવિટી નથી કરતું, જેને પારિવારિક હિસ્ટ્રી છે, કે જેને જેનેટિક હિસ્ટ્રી છે ડાયાબિટીસની. ડાયાબિટીસ ગર્ભાવસ્થામાં માતાઓને આવેલું હોય તો એને ગર્ભાવસ્થા પછી ડાયાબિટીસ થવાનો બહુ જ જાજો રિસ્ક રહે છે. ફૂલ બ્લોન ડાયાબિટીસ થવાનો બહુ જ જાજો રિસ્ક રહે છે. પછી એ બાળકનો જો અગર વજન 9 પાઉન્ડથી વધારે હોય તો એ બાળકને મોટું થતા ડાયાબિટીસ થવાના ચાન્સીસ છે, એવા રિસર્ચ સ્ટડી હવે પ્રૂવ કરે છે. પછી ઓબેસિટી એટલે અદોદરાપણું, એટલે શરીરની જાડી ચરબી કે શરીરનો જાજો વજન હોવો. પછી જેને જાજુ બીપી અને જાજુ કોલેસ્ટ્રોલની બીમારીઓ હોય એને ડાયાબિટીસ થઈ શકે છે. એવા થોડા રેર વાયરલ ઇન્ફેક્શન્સ છે, મીઝલ્સ, મમ્પ્સ, કોક્સેકી વાયરસ, રોટાવાયરસ, સાયટોમેગાલોવાયરસ, જે બીટા સેલ, જે બીટા કોષ છે સ્વાદુપિંડના, એના ઉપર ડાયરેક્ટ ડિસ્ટ્રક્શન ઇફેક્ટ આપે છે, અને જેના કારણે બીટા કોષની ઇન્સ્યુલિન બનાવવાની તાકાત જતી રહે છે અને બીટા સેલનો બી નાશ થાય છે જે સ્વાદુપિંડમાં છે, જેના કારણે ડાયાબિટીસ આવે છે. હવે ઓટો ઇમ્યુનિટી ડિસઓર્ડર્સ છે ઘણા બધા, જેમાં આપણી શરીરની પોતાની જ ઇમ્યુનિટી શરીરથી વિરુદ્ધ એક્ટ કરે અને એના કારણે આ સ્વાદુપિંડના જે બીટા કોષ છે એ કોષનું બી નુકસાન થાય, અને ઇન્સ્યુલિન ન બનવાના કારણે શુગરનું લેવલ વધી જાય છે, કેમ કે શુગર નો યુઝ થતો નથી જે શરીરના બીજા કોષ છે એના દ્વારા. એટલે આ પ્રકારના બી ડાયાબિટીસ થઈ શકે છે આવા રિસ્કથી. હવે BMI એટલે કે શરીરની વજન અને ઊંચાઈનો એક ગુણોત્તર. હવે જે 23 થી વધારે હોય એને ડાયાબિટીસ થવાનું રિસ્ક બહુ જ જાજુ છે. હવે આપણે સમજીએ તો આમાંથી 4 એવા રિસ્ક ફેક્ટર છે જે આપણે અવોઇડ કરી શકીએ એમ છે. જેમ કે ફિઝિકલ એક્ટિવિટી ન કરવી એ એક રિસ્ક ફેક્ટર છે, એટલે ફિઝિકલ એક્ટિવિટી આપણે કરી શકીએ છીએ. બીપી અને કોલેસ્ટ્રોલનો સારો કંટ્રોલ સારી દવાઓથી રાખી જ શકીએ છીએ. વજન ઉપર કાબુ રાખી જ શકીએ છીએ. સ્મોકિંગ ન કરવું એ બહુ જ સારી વાત છે, એ બી કરી જ શકીએ છીએ. હવે રિસ્ક ફેક્ટર એવા કે જે આપણા કંટ્રોલમાં નથી, એટલે પેલું આવે એમાં ફેમિલી હિસ્ટ્રી, પારિવારિક હિસ્ટ્રી, જેનેટિક્સ તમારા હાથમાં નથી. બીજું આવે ઉંમરના કારણે ઘણા પ્રકારના ડાયાબિટીસ થતા હોય છે, કે 60-70 વર્ષે જ આવે, એમ બહુ લેટ એજ આવે, આખે લાઈફ ટાઈમમાં ડાયાબિટીસ ન આવે પણ એજના કારણે. હવે આ પ્રકારના ડાયાબિટીસ આપણે અવોઇડ કરી શકતા નથી, બહુ જ ટફ છે. અને ગર્ભાવસ્થામાં થતું ડાયાબિટીસ, આ ત્રણેય એવી વસ્તુ છે જે રિસ્ક ફેક્ટરના કંટ્રોલ આપણા હાથમાં બહુ જ ઓછા છે. હવે આપણે વાત કરીએ છેલ્લા 3 દાયકામાં ડાયાબિટીસના વધવાના મુખ્ય કારણો. આપણે એવું સાંભળેલું હોય કે પહેલાના જમાનામાં બધું હતું નહીં આટલું ડાયાબિટીસ, હમણાં કેમ અચાનક આટલું બધું વધી ગયું છે છેલ્લા 20-25 વર્ષમાં કે 30 વર્ષમાં. તો મુખ્ય કારણ છે પશ્ચિમની સંસ્કૃતિથી પ્રભાવિત થતી બદલતી આપણી જીવનશૈલી. જેમાં સૌથી પહેલું આવે જંક ફૂડનું સેવનમાં વધારો, અને બહુ જ નાની ઉંમરથી. એટલે આના કારણે શું થાય છે કે ટાઈપ 2 ડાયાબિટીસ હવે આપણે 12 થી 25 વર્ષના બાળકોથી મોટા બધા જ એજ ગ્રુપના આ ટાઈપના એજમાં બી આપણે ટાઈપ 2 ડાયાબિટીસ જોઈ શકીએ છીએ, બીકોઝ ઓફ લાઈફસ્ટાઈલ. બરાબર, ખાદ્ય પદાર્થોમાં પ્રિઝર્વેટિવ અને કેમિકલનો વધતો વપરાશ, રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ જેમ કે કલર અને સેક્રિન વાળા કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ, બિસ્કિટ્સ અને મીઠાઈનો વધતો વપરાશ, ખાંડની શુદ્ધતામાં ઘટાડો, ખાંડની જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ છે એમાં ચેન્જીસ થવાના કારણે ઘણા એવા કેમિકલ્સ છે કે જે ડાયાબિટીસને તરફ રિસ્ક વધારે છે. હવે કાચા ફ્રૂટની બદલે જ્યુસનું વધતું ચલણ. હવે સિમ્પલ કેલ્ક્યુલેશન એક આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે એક એપલ છે તો એમાં ધારો કે 50 કિલો કેલરી છે. હવે એક ગ્લાસ એપલનો જ્યુસ તમે પીશો તો સીધી 200 કેલરી થઈ જશે. એટલે કેલરી જેમ વધે છે એમ શુગરનો બી કમ્પોનન્ટ નેચરલી વધવાનું જ છે, જેના કારણે ડેફિનેટલી શુગર આવવાનું જ છે. જો તમે પહેલા એક ફળ ખાતા હો ને હવે સીધો એક ગ્લાસ પી લેતા હો જ્યુસનો, તો ડેફિનેટલી તમે જાજા રિસ્કમાં છો. એટલે કાચા ફળ, ફ્રૂટ, જ્યુસ કરતા હંમેશા ખાવા. આ ડાયાબિટીસ હોય એના માટે પણ અને ન હોય એના માટે પણ, આ બંને માટે એપ્લાય થાય છે. બરાબર. હવે બેઠાડું જીવન, શહેરીકરણ અને બેઠાડું જીવન એક બહુ જ અગત્યનો ફેક્ટર છે, જેના કારણે છેલ્લા 3 દશકામાં ડાયાબિટીસનો વધારો છે. હવે બીજી વાત કરીએ તો પેટની ઓબેસિટી અને શારીરિક ચરબીમાં વધારો. આમાં હું થોડુંક એક રિસન્ટ સ્ટડીમાંથી હું એક રિફ્લેક્ટ કરીશ કે 70% પણ વધારે શહેરમાં રહેતા ભારતીયોનો વજન જેટલો હોવો જોઈએ એનાથી વધારે છે, જે ઓવરવેટ કહીએ આપણે. અને એમાંથી 3
ઇન્ડિયન્સ એવરી 4 ઇન્ડિયન્સમાંથી 3 એવા છે કે જે અદોદરાપણના રિસ્કમાં છે, એવી રીતે ઓવરવેટમાંથી ઓબેસિટીના રિસ્કમાં છે. અને મેક્સિમમ એજ 28 થી 38 વર્ષ આ એજ ગ્રુપ છે કે જેમાં વજનનો મેક્સિમમ વધારો થતો હોય છે અત્યારના ટાઈમ્સમાં. અને એવરેજ પર્સન જો અગર 26 વર્ષ પછીથી 38 વર્ષ સુધી એની સારી વજનનો કંટ્રોલ રાખી શકે અગર, તો વજનના કારણે થતું ડાયાબિટીસ પ્રિવેન્ટેબલ છે. કે વજનના ઇમ્બેલેન્સ કે અદોદરાપણના કારણે થતું ડાયાબિટીસ, જો અગર આપણે સારી લાઈફસ્ટાઈલ રાખીએ, સારી એક્સરસાઇઝ રાખીએ, સારું સરખી રીતે જમીએ, એ હું આગળ આવીશ એ પોઈન્ટ્સ ઉપર પણ, તો એ બધી વસ્તુ મેન્ટેન કરવાથી આપણે અવોઇડ કરી શકીએ છીએ આ પ્રકારનું ડાયાબિટીસ. બીજી વાત કરીએ તો સ્ટ્રેસ વાળું જીવન. હવે તણાવગ્રસ્ત જીવન અત્યારે બધા જ જીવી રહ્યા છે. ઊંઘની સમસ્યાઓ બહુ બધા લોકોને છે, અને હતાશા, ડિપ્રેશન, આ ત્રણેય એવા ફેક્ટર્સ છે જેના કારણે બી ડાયાબિટીસનો ઇન્સિડન્સ વધતો ગયો છે ઇન્ડિયામાં. હવે જમવાના અનિયમિત સમય, આ બી એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ડાયાબિટીસના કેસ વધવાનું કારણ. બરાબર. સ્મોકિંગ, હવે જે સ્મોક કરતા હોય છે ને 30 થી 40% જાજુ રિસ્ક હોય છે જે સ્મોક ન કરતા હોય એ લોકો કરતા ડાયાબિટીસ થવાનું. બરાબર. અને ડાયાબિટીસના હવે મુખ્ય લક્ષણોની આપણે આવતા સેગમેન્ટમાં વાત કરશું, જેમાં સમજવાની વસ્તુ એ છે કે 60% થી પણ વધારે લોકોને ડાયાબિટીસ હોવા છતાં પણ કોઈ ભી લક્ષણ હોતા નથી. એટલે આપણે એવું સાંભળ્યું, મને તો કાંઈ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, બધું બરોબર છે. પણ ડાયાબિટીસ જે છે એ સાયલન્ટ રોગ છે. જ્યાં સુધી તપાસ ના કરીએ ત્યાં સુધી ઘણીવાર પકડાતું હોતું નથી. પણ એવું નથી કે સિમ્ટમ્સ નથી હોતા. ઘણા લોકોને સિમ્ટમ્સ ક્લિયર કટ હોય છે, અને ક્લિયર કટ આપણે ચેક કરીએ એટલે ડાયાબિટીસ આવે. હવે એમાંથી કોમન સિમ્ટમ્સ જોઈએ તો થાક લાગવો, આંખમાં ઝાંખ લાગવી, ખૂબ તરસ લાગવી, શ્વાસમાં ફળ જેવી સુગંધ આવવી, અને વધારે ભૂખ લાગવી. પછી ઉબકા કે ઉલટી જેવું વારંવાર થયા રાખવું, અને વધારે પડતી પેશાબ લાગવી. જો આવા કોઈ બી લક્ષણો હોય તો જરૂર શુગરની નિદાન માટેની તપાસ કરાવવી જરૂરી છે. બરાબર. હવે જે આપણી ગળું છે, ગળાની પાછળની ચામડીમાં અગર કાળાશ આવે તો એ બી એક બોર્ડરલાઇન ચેન્જીસ કહેવાય, પ્રી ડાયાબિટીસના છે, કાં તો ડાયાબિટીસ હોઈ બી શકે. એટલે આવું કોઈને હોય તો જરૂર ચેક કરાવવું જોઈએ શુગર. મૂડમાં આપણે અનએક્સપ્લેઇન મૂડ સ્વિંગ્સ થતા હોય, કે અચાનકથી ગુસ્સો આવી જાય ને અચાનકથી હસવું આવવા માંડે ને એવું ઘણીવાર થતું હોય કે મૂડ થોડા ટાઈમ માટે બહુ સારો અને પછી પાછો બહુ ખરાબ થઈ જાય એમ. એટલે આ પ્રકારના ચેન્જીસ હોય તો બી તમારે ડાયાબિટીસનું ચેક કરાવવું જોઈએ. પગના તળિયામાં આગ ઉપર ચાલતા હોય એવા લક્ષણો આવા, કે કોઈ સોય ભરાવે છે એવું લાગતું, કે પગમાં ઝંઝણાટી થવી, કે પગમાં દુખાવો થવો, કે પગના કોઈ ચામડીના રંગમાં કોઈ ફેરફાર થવો, આ બધા એવા વસ્તુઓ છે જે અગર તમને થતી હોય તો જરૂર ચેકઅપ કરાવવું જોઈએ. બરાબર. હવે એવા ઘા હોય કે જે રૂજ ના આવતી હોય, જેમાં કે હાથમાં છે, પગમાં છે, કે ક્યાંય બી સ્કિનમાં એવા કોઈ ઘા હોય કે જ્યાં સેક્સ લાઈફમાં પ્રોબ્લેમ થતો હોય, વારંવાર ઇન્ફેક્શન થતા હોય યુરિનના કે પ્રાઇવેટ પાર્ટ્સમાં. બરાબર. હાથ અને પગમાં ખાલી ચડતી હોય વારંવાર. બરાબર. તો આ બધા કોમન લક્ષણો થયા. હવે આપણે આવશું ડાયાબિટીસના પ્રકારો પર. હવે શું લાગે છે, ડાયાબિટીસના કેટલા પ્રકાર હોય? ટાઈપ 1, ટાઈપ 2, પછી ગર્ભાવસ્થામાં થતું ડાયાબિટીસ, 3 પ્રકાર થયા. બરાબર. પણ તમે માનશો નહીં, 38 થી પણ વધારે પ્રકાર છે. 38 ટાઈપ્સ થી પણ વધારે ટાઈપ્સ છે ડાયાબિટીસના. બરાબર. હવે ડાયાબિટીસની ટાઈપ કઈ છે એ કેવી રીતે જાણવી? તો બહુ બધા વૈજ્ઞાનિક રિસર્ચ ઉપરથી પરિબળો નક્કી થયા છે ઇન્ટરનેશનલી, જેમાંથી સૌથી પહેલો છે કે ડાયાબિટીસના પ્રથમવાર લક્ષણો કાં તો લેબમાં કન્ફર્મ ડાયગ્નોસિસ આવવાની ઉંમર. બરાબર. બીજું છે વારસામાં કે પેઢીમાં ડાયાબિટીસ હોવાની હિસ્ટ્રી. ત્રીજું છે શરીરની પોતાની ઇન્સ્યુલિન બનાવવાની તાકાત. હવે એવી એડવાન્સ બ્લડ ટેસ્ટો આવી ગઈ છે કે જેનાથી આપણે આ બી માપી શકીએ છીએ કે શરીરની ઇન્સ્યુલિન બનાવવાની તાકાત કેટલી છે. બરાબર. હવે ઘણા એવા દર્દીઓ હોય કે જે ઇન્સ્યુલિન લેતા હોય, પણ શું એનું ઇન્સ્યુલિન ચાલુ કર્યા પહેલા એની ઇન્સ્યુલિન બનાવવાની તાકાત તપાસવાની છે? જો અગર તપાસ થયેલી હોય અને ઓછી હોય તો ઇન્સ્યુલિન ડેફિનેટલી જરૂરી જ છે શરીરમાં. તો ઘણા એવા કેસીસ હોય છે કે જેમાં શરીરની ઇન્સ્યુલિન બનાવવાની તાકાત સારી હોય છે. હવે આવા એવા કેસીસ હોય કે જેમાં આપણે ઇન્સ્યુલિન સ્ટોપ બી કરી શકીએ, પણ આ એડવાન્સ ટેસ્ટિંગ કરાવવી પડે, ત્યારે આપણને ખબર પડે. બીજી વાત છે ચરબીની અને જાડાશની પોઝિટિવિટી શરીરમાં. હવે જાડાશ એક એવી વસ્તુ, વજનનું વારંવાર 5મી 6ઠી વાર હું મેન્શન કરતો હોઈશ, પણ એવા બહુ બધા કેસીસ હોય છે કે જેમાં ડાયાબિટીસ વજનના કારણે જ હોય છે. જો અગર વજન કાબુમાં લઈ આવી તો ડાયાબિટીસ જતું રહે છે. ઘણા એવા કેસીસ છે, પણ બધા કેસીસ આમાં ડાયાબિટીસમાં જનરલાઇઝેશન ના હોય. આખું આ કસ્ટમાઇઝ ડિસઓર્ડર છે, એટલે હરેક પેશન્ટનું ડાયાબિટીસ યુનિક છે.
જો 3 પેશન્ટ હોય, ત્રણેયનો શુગર 300 હોય, તો ત્રણેયની સારવાર બદલશે. કેમ કે આ જે પરિબળો આપણે જોઈ રહ્યા છીએ એ બધા ઉપર ડિસાઇડ થાય સારવાર અને નિદાન અને પ્રકાર. પછી આવે વજનમાં વધારો કે ઘટાડો. ઘણી વાર વજનમાં ઘટાડો થઈ જાય છે, 10-12 કિલો ઘટી જાય છે 1 વર્ષના ગાળામાં કે 6 મહિનાના ગાળામાં. કે વજન ઘટાડો થાય કે બહુ જ ઝાઝો વધારો થાય કે બહુ જ ઝાઝો ઘટાડો થાય તો બી ડાયાબિટીસની પ્રકાર ફરતી રહેતી હોય છે. હવે ટાઈપ 1 ડાયાબિટીસના એન્ટીબોડીની પોઝિટિવિટી. આ એન્ટીબોડી ટેસ્ટ પહેલા રેડીલી ઉપલબ્ધ નહોતી, પણ હવે લેબમાં એડવાન્સમેન્ટ થવાના કારણે ઓલમોસ્ટ આખા ઇન્ડિયામાં જ્યાં સારી ISO સર્ટિફાઈડ લેબ્સ છે ત્યાં આ બધી ટેસ્ટ થવા લાગી છે. અને સ્વાદુપિંડમાં અગર પથરી કાં તો દારૂ પીવાને કારણે સ્વાદુપિંડમાં નુકસાન થયેલું તો એના કારણે બીટા કોષમાં અસર આવે અને ડાયાબિટીસ આવી શકે. એટલે આવી કોઈ હિસ્ટ્રી હોય કે સ્વાદુપિંડમાં ઘણીવાર પથરી થતી હોય છે જેના કારણે ડાયાબિટીસ આવે, એટલે સ્ટેરોઇડની કોઈ સારવાર લીધેલી હોય લાંબા ગાળા માટેની, તો એના કારણે બી ડાયાબિટીસ આવી શકે છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ છે, લીવર ટ્રાન્સપ્લાન્ટ છે, એના પછી બી ઘણા લોકોને ડાયાબિટીસ આવે છે. બરાબર, એટલે આ બધા જ પરિબળો તપાસ કર્યા વગર કઈ પ્રકાર છે એ ડિસાઇડ કરવી નોન સાયન્ટિફિક કહી શકાય. બરાબર. હવે આપણે વાત કરીએ સામાન્ય રીતે થતા ડાયાબિટીસના પ્રકાર. તો ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ અને ગર્ભાવસ્થામાં થતું ડાયાબિટીસ, આ 3 સૌથી કોમન પ્રકાર છે. એમાં બી 80% થી વધારે દર્દીઓને ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે, બીજા ડિવાઇડેડ હોય છે. હવે એવું નથી કે આ 38 પ્રકાર જે મેં વાત કરી, આ 38 માંથી તો ખાલી આ 3 છે, હજી બીજી ઉપર આપણે આવશું, બીજી પ્રકાર ઉપર. તો બેઝિકલી મેકેનિઝમ જે આપણે પહેલા વાત કરેલી, બે કોમન મેકેનિઝમ, એ જ અહીંયા પાછા ડિસ્કસ કરશું. તો ટાઈપ 1 ડાયાબિટીસમાં શું થાય છે કે બીટા કોષ છે એ બિલકુલ બી, જે બીટા કોષ સ્વાદુપિંડમાં હોય છે એ બિલકુલ બી ઇન્સ્યુલિન બનાવતું નથી. એટલે આ પેશન્ટ્સમાં કમ્પલસરી બહારથી ઇન્સ્યુલિન લેવું કમ્પલસરી છે. જો અગર ન લઈએ તો એની લાઈફ ડેન્જરમાં થઈ શકે. બરાબર. જ્યારે ડાયાબિટીસનું ડાયગ્નોસિસ થાય પછીથી આ ટાઈપ 1 ડાયાબિટીસના પેશન્ટ્સમાં ઇન્સ્યુલિન કમ્પલસરી છે ટ્રીટમેન્ટ. આની અત્યારે કોઈ હાલમાં ટ્રીટમેન્ટ નથી. બીજું છે ટાઈપ 2 ડાયાબિટીસ. આ ટાઈપ 2 ડાયાબિટીસ જે 80% થી પણ વધારે લોકોને કોમનલી થતું હોય છે, આમાં પ્રોબ્લેમ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો. એટલે ઇન્સ્યુલિન બની રહ્યું છે પણ શરીરના જે બીજા કોષો છે એના રિસેપ્ટરની ખામીઓ છે. હવે એ રિસેપ્ટરની ખામીઓના કારણે શુગર વધેલું રહેતું હોય છે, ઇન્સ્યુલિન સરખી રીતે રિસ્પોન્ડ નથી થતું રિસેપ્ટર સાથે. આને કહેવાય છે ટાઈપ 2 ડાયાબિટીસ. હવે બીજા અન્ય પ્રકારના ડાયાબિટીસને આપણે ઓવરવ્યુ લેશું. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 2019 નવેમ્બરમાં એક નવું ક્લાસિફિકેશન બહાર પાડેલું છે, જેમાં 38 પ્રકાર અને હજી એડવાન્સ રિસર્ચ અત્યારે થઈ રહી પ્રકારોનું બી એમાં મેન્શનિંગ છે. તો આપણે ખાલી ઓવરવ્યુ લેશું. તો સ્વાદુપિંડમાં ઘણા બધા રોગ થતા હોય છે. એમાંથી 6 થી 7 પ્રકાર ડાયાબિટીસની આ પ્રકારની છે કે જે સ્વાદુપિંડના રોગના કારણે ડાયાબિટીસ આવે. બીજી છે દવાઓથી કારણે થતું ડાયાબિટીસ. ઘણી એવી કીમોથેરાપીની દવાઓ છે અને એવી ઘણી એક્સ્ટ્રીમ કન્ડિશન્સની દવાઓ છે જેના કારણે તમને ડાયાબિટીસ થઈ શકે. બીજા વાયરલ ઇન્ફેક્શન, જે મેં શરૂઆતમાં વાત કરેલી, એના કારણે સ્વાદુપિંડના નુકસાન, બીટા કોષના નુકસાનના કારણે ડાયાબિટીસ થઈ શકે. બીજા એવા હોર્મોનના ઘણા ડિસઓર્ડર છે, 7 થી 8 પ્રકારના એવા ડિસઓર્ડર છે જેના કારણે ડાયાબિટીસ થઈ શકે. બીજા ઇમ્યુનિટી રિએક્શન, જે મેં સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે ઇમ્યુન મીડિયેટેડ ડિસઓર્ડર્સ કહીએ જેના કારણે ડાયાબિટીસ થઈ શકે, તો એને ઇમ્યુન મીડિયેટેડ ડાયાબિટીસ કહેવામાં આવે છે. હવે આ જે મોનોજેનિક ડાયાબિટીસ છે આ બહુ જ યુનિક વેરાયટી છે. આ ડાયાબિટીસની વેરાયટીમાં આપણા આટલા બધા કરોડો જીનો હોય શરીરમાં, એમાંથી એવા 17 જીન આઈડેન્ટિફાઈ થયા છે અને હજી અંદર રિસર્ચ ચાલે છે, હજી 2-3 જીન ઉપર રિસર્ચ ઓનગોઈંગ છે. તો એક સ્પેસિફિક જીનની ખામીના કારણે ડાયાબિટીસ આવે. આને કહેવાય છે મોનોજેનિક ડાયાબિટીસ. મોનો એટલે એક અને જેનિક એટલે જીન, એટલે એક જીનની ખામીના કારણે ડાયાબિટીસ થાય. હવે જનરલી થતું શું હોય છે કે આના લક્ષણો ટાઈપ 1 ડાયાબિટીસ જેવા હોય છે, પણ આમાં 5 થી 6 એવી વેરાયટી છે આ જેનેટિક ડાયાબિટીસના પ્રકારની કે જેમાં લક્ષણ ભલે ટાઈપ 1 જેવા હોય પણ ઇન્સ્યુલિનની જરૂર હોતી નથી. એટલે થતું શું હોય કે આ ટેસ્ટની એટલી ફ્રીલી અવેલેબિલિટી ના હોવાને કારણે જનરલી ટાઈપ 1 ડાયાબિટીસ સમજીને ઇન્સ્યુલિનની સારવાર થતી હોય છે. એટલે હવે છેલ્લા 3 થી 4 વર્ષમાં એડવાન્સમેન્ટ થઈ ગયા છે અને ઘણા બધા સેન્ટર્સ આખા કન્ટ્રીમાં થઈ ગયા છે જેમાં એડવાન્સ જેનેટિક ટેસ્ટિંગ પણ થાય છે ડાયાબિટીસનું. એટલે આવા ખાસ કરીને જે બાળકોમાં થતું હોય છે ડાયાબિટીસ, એમાં આ પ્રકારના ડાયાબિટીસ બહુ જ કોમન છે. એટલે સરખી રીતે ડાયાબિટીસ પહેલા શું છે, કઈ પ્રકાર છે, એ સમજવી બહુ જ જરૂર છે એની સારવાર ચાલુ કરતા પહેલા. બરાબર. હવે બીજી વાત કરીએ તો આપણે
એવા હાઇબ્રિડ પ્રકારના ડાયાબિટીસ છે કે જેમાં ટાઈપ 1 અને ટાઈપ 2 બંને જેવા લક્ષણ હોય એવી રીતે. એટલે આ એક કેટેગરી છે. અને એક છેલ્લી કેટેગરી એવી છે જે અનક્લાસિફાઈડ કેટેગરી, કે જેની ફિઝિયોલોજી કે કારણ એ ડાયાબિટીસનું એ કે આ 38 માંથી ફિટ ના થતું હોય, એટલે આને કહેવાય છે અનક્લાસિફાઈડ ડાયાબિટીસ. બરાબર, એટલે આટલું ઊંડું વિજ્ઞાન છે ડાયાબિટીસનું. ખાલી ટાઈપ 1, ટાઈપ 2 અને ગર્ભાવસ્થાથી પૂરું નથી થતું પ્રકાર. બરાબર. હવે ડાયાબિટીસના નિદાન માટેની યોગ્ય ટેસ્ટ. હવે આમાં નિદાન ઉપર મેં લાલ કલર કરેલો છે કેમ કે ડાયાબિટીસનું નિદાન જે છે એ અલગ છે અને જેને ઓલરેડી ડાયાબિટીસ છે એના માટેની ટેસ્ટો અલગ છે. એટલે જો તમને ડાયાબિટીસ નથી પણ તમારે ચેક કરાવવું છે કે ડાયાબિટીસ છે કે નહીં, તો આ નિદાન માટેની ટેસ્ટ કરવી જરૂરી છે, જેને કહેવામાં આવે છે ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. હવે WHO અને બીજા અનેક બોડીઝ દ્વારા આ ટેસ્ટને ગોલ્ડ સ્ટાન્ડર્ડનું નામ આપેલું છે. એટલે ગોલ્ડ સ્ટાન્ડર્ડ એટલે શું કે આ સૌથી એક્યુરેટ આપે રિઝલ્ટ આપણને. હવે એમાં બી ખાસ કરીને એવા કેસીસ હોય કે જે પ્રી ડાયાબિટીસ કહીએ કે જે બોર્ડરલાઇન ડાયાબિટીસ છે, એમાં આ ટેસ્ટનો બહુ જ મહત્વપૂર્ણ રોગ છે, એનો રોલ છે. હવે સપોઝ પ્રી ડાયાબિટીસ તમે આઈડેન્ટિફાય ના કરો તો વર્ષો સુધી શરીરમાં શુગરનું લેવલ વધતું જ રહે અને એક વખત જ્યારે લક્ષણો આવે ત્યારે એટલું બધું શુગર વધી ગયું કે તમે ડાયાબિટીસને આવતા રોકી ના શકો. પણ જો અગર પ્રી ડાયાબિટીસ સ્ટેજમાં ડાયાબિટીસને પકડી લ્યો તમે, તો ઘણા એવા કેસીસ છે કે જેમાં વજન ઉપર સારો કાબુ લેવાથી, લાઇફસ્ટાઇલના પરમનન્ટ ચેન્જીસ કરવાથી ડાયાબિટીસને આવતા રોકી શકાય છે. પણ એના માટે આ ટેસ્ટ કરીને જાણવું જરૂરી છે કે કયો સ્ટેજ છે ડાયાબિટીસ. બરાબર. હવે વાત કરીએ તો આપણે શુગર લેવલની વાત કરીએ તો આ ભૂખા પેટનું શુગર, ફાસ્ટિંગ શુગર જે સવારમાં આપણે લેતા હોય એને કહીએ તો એમાં 100 થી 125, 100 થી 125 એને પ્રી ડાયાબિટીસ કહેવાય છે અને 126 થી ઉપર હોય ત્યારે આપણે ડાયાબિટીસ કહીએ છીએ. બરાબર. આ નિદાન વખતનું છે. બરાબર. હવે વાત કરીએ 2 કલાક પછી આ ઓરલ ગ્લુકોઝ જે સોલ્યુશન પીવડાવવાનું હોય છે એના પછીની ટેસ્ટ કરીએ તો એની ઉપર થોડીક વાત કરીએ તો આ 2 કલાક પછીનું જે સેમ્પલ છે એમાં ઓરલ ગ્લુકોઝ સોલ્યુશન જ પીવડાવીને તપાસ થાય, નાસ્તો અને જમવાનું નહીં. આ નિદાન માટેની ટેસ્ટ છે. એટલે આ ઓરલ ગ્લુકોઝ સોલ્યુશન પીવડાવીને 2 કલાક પછી બ્લડ સેમ્પલ લેવામાં આવે છે જેમાં ટેસ્ટ થાય. હવે આ ઓરલ ગ્લુકોઝ સોલ્યુશન કેવું હોવું જોઈએ તો 75 ગ્રામ એનહાઇડ્રસ ગ્લુકોઝ કાં તો 82.5 ગ્રામ ગ્લુકોઝ મોનોહાઇડ્રેટ 250 થી 300 ml ગ્લાસ પાણીના ગ્લાસમાં 5 મિનિટના ગાળામાં પીવાનું હોય. આ રીતના આનું હોય. હવે જનરલી જેટલી બી સર્ટિફાઈડ લેબોરેટરી હોય છે એ આ પ્રકારે ફોલો કરતા જ હોય છે આના જે નિયમો હોય છે એ. બરાબર. હવે આ ટેસ્ટના રિઝલ્ટ્સમાં 140 થી 199 વચ્ચે આવે તો એને પ્રી ડાયાબિટીસ કહીએ છીએ, જે બોર્ડરલાઇન ડાયાબિટીસ છે. અને જો 200 થી ઉપર આવે તો એને ફૂલ બ્લોન ડાયાબિટીસ કહેવાય. પણ આ નિદાનની ટેસ્ટ છે. બરાબર. હવે આ બંને ટેસ્ટની સાથે એનાથી બી અગત્યની ટેસ્ટ છે HbA1c, જે આપણને 3 મહિનાની શુગર એવરેજ એક પર્સન્ટેજ પોઈન્ટ વેલ્યુમાં આપે છે. હવે જ્યારે બી 5.7 થી નીચે હોય છે ત્યારે નોર્મલ કહેવાય, 5.7 થી 6.4 છે એટલે હાઈ રિસ્કમાં તમે છો ડાયાબિટીસના અને પ્રી ડાયાબિટીસ સ્ટેજમાં છો, અને 6.5 થી ઉપર હોય એટલે કન્ફર્મ ડાયાબિટીસ છે તમને. બરાબર. એ હવે આ ટેસ્ટની સાથે જે આપણે ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કરેલી હતી પહેલા, એની સાથે આ 3 મહિનાની HbA1c ટેસ્ટ કરાવી કમ્પલસરી છે. કેમ કે ઘણી વાર ડાયાબિટીસ અર્લી સ્ટેજમાં હોય તો ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ નોર્મલ આવે પણ HbA1c સીધું 6.5 ઉપર દેખાડે, એટલે આપણે નિદાન કરી શકીએ ડાયાબિટીસનું. બરાબર. અને એને વધતા રોકી શકીએ, એના કોમ્પ્લિકેશન્સ આવવાથી આપણે કંટ્રોલનું પ્લાનિંગ સારી રીતે કરી શકીએ સારવાર. ટેસ્ટનો રિપોર્ટ પોઈન્ટ વેલ્યુમાં હોય છે. બરાબર. હવે આ ટેસ્ટની આટલી બધી શું કામ હું વાત કરવા જઈ રહ્યો છું કેમ કે રિસર્ચ એટલું બધું છે આના ઉપર થયેલું. હવે ખાલી 1% અગર રિડક્શન કરીએ એટલે 1% એટલે 1 પોઈન્ટ, 1% એટલે 1 પોઈન્ટ. એટલે સપોઝ તમારું HbA1c આવ્યું 8.5, હવે 8.5 થી તમે 7.5 લઈ આવો એટલે 7.5%, 8.5% થી 7.5%, તો ડાયાબિટીસના કારણે ડેથ થવાના રિસ્ક 21% ઘટી જાય છે. કિડનીની કોમ્પ્લિકેશન્સ જે ડાયાબિટીસના કારણે થતું હોય છે એ 34% ઘટાડો છે, જે આપણે આલ્બુમિન્યુરિયા ટેસ્ટથી માપીએ છીએ કિડનીનું કોમ્પ્લિકેશન ડાયાબિટીસનું જે છે. અને આંખમાં જે રેટિનોપેથી કહેવાય, જે આંખના પડદાનો રોગ છે, જે શુગરના ડાયાબિટીસના કારણે થાય છે, એનું 75% રિસ્ક ઘટી જાય છે ખાલી 1% ઘટાડવાથી. એટલે 7.5 કે 8.5 હોય તો 7.5 થી 7.5, 7.5 થી 4.5 ચલે આવે, એટલે આટલું બધું ઇમ્પ્રુવમેન્ટ થાય છે. એટલે આ બધું પ્લાનિંગ અને આનું નોલેજ બધાને હોવું બહુ જરૂરી છે. બીજું એ છે કે માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ જેમ કે
આ સ્ટ્રોકના રિલેટેડ છે કે કોઈ બી હાર્ટ એટેક છે, માઇક્રો અને મેક્રો બંને વેસલ્સ આમાં આવી જાય, જે નાની ધમનીઓ અને મોટી ધમનીઓ બંનેના કોમ્પ્લિકેશન્સ જે ડાયાબિટીસના છે એમાં 35% થી 40% ઘટાડો થાય છે 1% રિડક્શન કરવાથી. એનું જે રિસ્ક છે એનો ઘટાડો, બરાબર. અને પગમાં ઇન્ફેક્શન્સના કારણે એમ્પ્યુટેશન થતા હોય છે એમાં 40% ઘટાડો થઈ જાય છે. અગર એનું રિસ્ક થવાનું 43% ઘટી જાય છે. એટલે 1% રિડક્શન થી આટલો બધો ફાયદો છે. એટલે આ ટેસ્ટ હર 3 મહિને ડાયાબિટીસ જેને હોય એને કરાવવી જ જોઈએ, બરાબર. હવે જે લોકોને પહેલેથી જ નિદાન થયેલું ડાયાબિટીસ છે એ લોકોએ શું કરવાનું, બરાબર. તો એમાં આપણે વાત કરીએ તો જેમ શરીરનું મેટાબોલિઝમ બદલતું રહે છે, જેમ આપણા શરીરના અંગોની ઉંમર થતી રહે છે, એવી જ રીતે સ્વાદુપિંડ બી એક ઉંમર જ છે, તો એની બી ઉંમર જ થતી રહેવાની છે, જેના કારણે શુગરમાં ફ્લક્ચ્યુએશન્સ વધઘટ થતા જ રહેવાના છે. હવે આ ફ્લક્ચ્યુએશન્સને સારી રીતે સમજવા અને એને સમયસર ટ્રીટ કરવા માટે હર 3 મહિને આ ટેસ્ટ કરાવવી જરૂરી છે, જેમાં પહેલું આવશે ફાસ્ટિંગ બ્લડ શુગર્સ, HbA1c જે 3 મહિનાની એવરેજ, અને યુરિયા ક્રિએટિન જે કિડનીનું એક બેઝિક ફંક્શન જણાવે છે. હવે આમાં આપણે વાત કરીએ તો આ 90 મિનિટ પોસ્ટ બ્રેકફાસ્ટ મેં લખેલું છે લાલ કલરથી. આનું બી એક સાયન્ટિફિક રીઝન છે. હવે જનરલી આપણે શું હોય કે જમ્યા પછીનું એટલે લંચ પછીનું શુગર આપી દે, જે ખોટું નથી, પણ સવારે આપણે નીંદરમાંથી ઉઠીએ ત્યારે ઘણા એવા દ્રવ્ય છે જે શરીરમાં બને છે જે 10:30 11 સુધી જેની ઇફેક્ટ રહેતી હોય સવારના ઉઠવાના સમયથી એટલા કલાકો સુધીની. હવે એના કારણે બી શુગર વધતું હોય છે. હવે આ વધારો શુગરનો જો આપણે પકડવો હોય તો 90 મિનિટ પછી 90 મિનિટના નાસ્તા પછીનું ટેસ્ટ યોગ્ય રહે. આનાથી ટ્રીટમેન્ટમાં એટલો સરસ સુધારો થઈ શકે અને લાંબા ગાળા સુધી ડાયાબિટીસનો વધારે સારો કંટ્રોલ પ્લાન થઈ શકે. એટલે બપોરે જમ્યા પછીની ટેસ્ટ ખોટી નથી, એ બી કરાય છે, પણ આ સવારની ટેસ્ટ વધારે એક્યુરેટ છે એના કરતા, બરાબર. એટલે આ 4 ટેસ્ટ કરાવી બહુ જ અગત્યની છે જેને ડાયાબિટીસ છે એના માટે. આ નિદાનની ટેસ્ટ નથી, આ જેને ઓલરેડી છે એના માટે. નિદાન માટે તો ઓલી ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ અને HbA1c એ જ છે, બરાબર. હવે આગળ વાત કરીએ તો દર 6 મહિને આ જેને બી ડાયાબિટીસ છે એને આ કોમ્પ્લિકેશન્સના રિલેટેડ બોર્ડરલાઇન કે અર્લી સ્ટેજમાં કોમ્પ્લિકેશનને પકડવાની ટેસ્ટો છે. તો એમાં ફાસ્ટિંગ લિપિડ પ્રોફાઇલ એટલે કે કોલેસ્ટ્રોલની ટેસ્ટ, આ કિડનીની શુગરની કિડની ઉપર કઈ ઇફેક્ટ પડી છે કે નહીં એની ટેસ્ટ છે. હવે આ બધી ટેસ્ટમાં અર્લી સ્ટેજના જો રીડિંગ્સ આપણે પકડી લઈએ અને રાઈટ ટાઈમે એની ટ્રીટમેન્ટ કરી નાખી તો એ કોમ્પ્લિકેશન આવતા જ રોકી શકીએ છીએ આપણે. અને આવા 1 ડઝન નહીં પણ 3 ડઝનથી પણ વધારે રિસર્ચ થયેલા છે આખા વર્લ્ડમાં. એટલે મોર દેન 75 પબ્લિકેશન્સ આર ધેર વર્લ્ડ વાઇડ કે જેમાં એવું ક્લિયર કટ દેખાડેલું છે કે સમયસર ટેસ્ટિંગ અને સમયસર એનું ટ્રીટમેન્ટ કરવાથી કોમ્પ્લિકેશનને આપણે ટાળી શકીએ છીએ ઘણા બધા કેસીસમાં, બરાબર. હવે કમ્પ્લીટ હિમોગ્રામ એટલે જે હિમોગ્લોબિન છે, બ્લડ સેલ કાઉન્ટ છે, લીવર ફંક્શન ટેસ્ટ, ECG હાર્ટ માટે, રેટિના એટલે જે આંખના પડદો છે એનું એક્ઝામિનેશન, અને એ આપણે સર્ટિફાઈડ ઓપ્થેલ્મોલોજિસ્ટ પાસે જ કરાવો, બરાબર. એટલે આ વસ્તુ થઈ, બરાબર. હવે અનેક વૈશ્વિક સંશોધનમાં સાબિત થયેલું છે કે નિયમિત તપાસ કરવાથી અને ડોક્ટરના સમયસર દવામાં ફેરફાર કરવાથી ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સને આવતા રોકી શકાય છે. બીજી વસ્તુ જેને ઓલરેડી કોમ્પ્લિકેશન્સ છે એને વધવાથી અટકાવી શકાય છે. આના બી સચોટ પુરાવા છે. હવે કોમ્પ્લિકેશન્સ ઘણી સ્લાઇડ થઈ છે, પણ હવે આપણે એ સમજીએ કે કોમ્પ્લિકેશન છે શું ડાયાબિટીસના. તો મુખ્ય રીતે ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સની આપણે અગર જો વાત કરીએ તો એ 2 રીતના હોય છે. એક જે પાતળી લોહીની રક્તવાહિનીઓ છે એના કારણે થતા હોય છે, જેમાં 3 સૌથી કોમન કરીએ તો રેટિના એટલે જે આંખનો પડદો એમાં પ્રોબ્લેમ થાય છે, કિડનીમાં શુગરની ઇફેક્ટ આવે એના કોમ્પ્લિકેશન્સ, અને જે નર્વ્સ હોય છે આપણા બોડીની એ નર્વ્સ ઉપર ઇફેક્ટ આવે શુગરની એના કોમ્પ્લિકેશન્સ. બીજા આપણે મધ્યમ માપની અને મોટી રક્તવાહિનીઓમાં શુગરની જે અસર પડે એના કારણે થતા પક્ષઘાત, હાર્ટ એટેક, અને પગની જે લોહીની નળીઓ છે એના કારણે પગમાં ગેંગ્રીન અને એવા બધા ડેન્જરસ ઇન્ફેક્શન થાય શુગર બહુ ઝાઝા ગાળાથી હોવાના કારણે આ કોમ્પ્લિકેશન્સ. હવે એક સ્લાઇડ આપણે પાછળ જઈએ અને કોમ્પ્લિકેશન્સ ટાઈમલી ન પકડવાના અને ટાઈમલી ન પકડીને એને ન ટ્રીટ કરવાના ખર્ચા શું છે. તો આ દર્શાવેલા ખર્ચા આંકડા શરૂઆતી છે અને લઘુત્તમથી લઘુત્તમ છે. એટલે એન્જિયોપ્લાસ્ટી જો અગર હાર્ટ એટેકનું રિસ્ક આવે તો એનું રિસ્ક થયું, કિડની ટ્રાન્સપ્લાન્ટ, બરાબર. આ તમે અમાઉન્ટ જોઈ શકો છો. તો કોમ્પ્લિકેશનને સમયસર પકડવા અને ટ્રીટ કરવા વધારે સસ્તા છે એ કોમ્પ્લિકેશન આવ્યા પછી એને મેનેજ કરવા કરતા, બરાબર. હવે આગળ આપણે વધીએ તો ઇન્ડિવિજ્યુઅલ કોમ્પ્લિકેશન્સ પર થોડી વાત કરીશ. તો પક્ષઘાત છે
તો પક્ષાઘાત બ્રેઇન સ્ટ્રોક કહેવામાં આવે છે. એટલે લોહીની જે પાતળી નળીઓ હોય છે, જે બ્રેઇનમાં આપણા મગજમાં હોય છે, એમાં શુગરના કારણે તકલીફ થતા આ પ્રોબ્લેમ થાય છે. હવે 150 થી 400% રિસ્ક પેરાલિસિસનું અને પક્ષાઘાતનું, આ સ્ટ્રોકને કારણે જે થાય છે પેરાલિસિસ, એનું ડાયાબિટીસમાં હોય છે. 150 થી 400% જાજુ રિસ્ક હોય છે, જેને ડાયાબિટીસ હોય છે અને નથી હોતું એના કમ્પેરિઝનમાં કરીએ. બરાબર, એટલે આ બહુ અગત્યની વસ્તુ છે. અને પક્ષાઘાત એવી વસ્તુ છે કે થાય એટલે આખો પરિવાર એમાં ઇન્વોલ્વ થઈ જવું પડતું હોય છે એના એ દર્દીની દેખરેખમાં ને બધામાં. એટલે આ બહુ જ ગંભીરતાથી લેવાની વાત છે. બીજી વસ્તુ છે ડાયાબિટીસ રેટિનોપેથી, એટલે આંખના પડદામાં શુગરની ઇફેક્ટ આવતી. હવે હોય છે શું બેઝિકલી, આ આંખનો પડદો છે અને આ પાછળ જે જોઈ રહ્યા છો એ આંખની નાની નાની બ્લડ વેસલ્સ છે. હવે આ નાની નાની બ્લડ વેસલ્સમાં શુગરના કારણે ડેમેજ થતું હોય છે, જેના કારણે સડનલી વિઝન જતું રહે છે ઘણા કેસીસમાં. એટલે આમ નોર્મલ હોય બધું નોર્મલ, અચાનક તે અંધારું આવી જાય અને એ પછી વિઝન લોસ પરમનન્ટ થઈ જાય. કાં તો આવા ધાબા પડવા માંડે. હવે તમે જો આ નોર્મલ આપણે વિઝન બધાનું એવું, અને આ જેને ડાયાબિટીસ રેટિનોપેથી ફૂલ ફ્લેજ ડેવલપ થઈ જાય છે કે સ્ટેજ 3, સ્ટેજ 4, સ્ટેજ 5 થી ઉપર, સ્ટેજ 4 માં જનરલી આ ટાઈપના ચેન્જીસ આવી જતા હોય છે. તો આમાં આખા ધાબા થઈ જાય. શું આવું વિઝન આપણે જોઈ છે? તો આ બધું અવોઇડેબલ છે સારી ટ્રીટમેન્ટ અને સમયસર ચેકઅપ કરવાથી. બરાબર. હવે આંખનો મોતિયો, જે બહુ જ કોમન છે, બધાને થતો હોય છે ઓલ્ડ એજમાં ને એમાં, પણ ડાયાબિટીસ જેને હોય એને મોતિયો થતો હોય એ વાળા મોતિયાના કોમ્પ્લિકેશન થોડા ઝાઝા હોય છે, જેને ડાયાબિટીસ નથી હોતું એના કરતા. બરાબર. હવે આ એક નવી વસ્તુ છે. 70% થી પણ વધારે ડાયાબિટીસ વાળા દર્દીઓ જે 50 થી 70 વર્ષની એજમાં હોય છે, એને હાઈ ફ્રીક્વન્સી હિયરિંગ લોસ થાય છે. બરાબર. અને આ વસ્તુ અમેરિકન સ્પીચ લેંગ્વેજ હિયરિંગ એસોસિએશને એક લેટેસ્ટ ડેટા બહાર પાડેલો છે રિસર્ચમાં. એટલે આપણે હેડ ટુ ટો બધી જ જગ્યાઓ, અગર જો શુગર કંટ્રોલમાં ના હોય તો ઇફેક્ટ આવી શકે છે. જો અગર શુગર કંટ્રોલમાં હોય તો આ કોઈ કોમ્પ્લિકેશન આવતા નથી, કાં તો આવે તો બહુ માઇલ્ડર ફોર્મમાં આવે, જેને આપણે સારી રીતે ટાળી શકીએ છીએ. બરાબર. હવે આપણે કાનની વાત કરી તો હવે દાંત ઉપર વાત કરીએ. હવે દાંતનું બી સમયસર ચેકઅપ કરવું બહુ જ જરૂરી છે, કેમ કે દાંતમાં ગમ્સ ની વચ્ચે ક્ષાર થાય છે, પ્લેક અને કેલ્ક્યુલસ નું જે આખું સંક્રમણ થતું હોય ત્યાં, અને આના કારણે દાંતમાં સડો આવે છે. હવે ઘણી વાર એવું અમે જોયું છે, અને અમારી પાસે દર્દીઓ આવતા હોય છે કે ડેન્ટિસ્ટ પાસે કંઈક જનરલ ચેકઅપ કરાવવા માટે કે દાંતનો સાડો, પછી ડેન્ટિસ્ટ સારા હોય એટલે શું કરે, એ જોવે આ પ્રકારના ફાઇન્ડિંગ આવે એટલે તરત જ કે શું ડાયાબિટીસ છે તમને? તો ના હોય તો કે તો ચલો એકવાર ચેક કરાવી લો તમે, અને સરપ્રાઇઝિંગલી ડાયાબિટીસ પોઝિટિવ નીકળે. એટલે કોઈ લક્ષણ ના હોય પણ દાંતની ખરાબીના કારણે આવી રીતે નિદાન થતું હોય છે ડાયાબિટીસ. બરાબર. એટલે આ વસ્તુ. બીજું હાર્ટ એટેક, જે આપણે બહુ જ સારી રીતે જાણીએ છીએ કે ડાયાબિટીસ હોય અને જાજુ રિસ્ક રહેતું હોય છે. નળીઓની સાંકડી થવી, શુગર જાજુ હોવાના કારણે નળીઓમાં આ બધા પ્રકારના ચેન્જીસ આવે છે, જેના કારણે હાર્ટ એટેક આવે છે. બરાબર. પછી કિડનીની અસર. હવે કિડનીની અસર બહુ જ અગત્યની છે, કેમ કે કિડની સૌથી મોંઘું કોમ્પ્લિકેશન છે ડાયાબિટીસ. જો કિડની સ્ટેજ 3 કે સ્ટેજ 4 માં ફેલિયરમાં જાય અને પછી એને આપણે પકડીએ તો એની ટ્રીટમેન્ટ ડાયાલિસિસ ને એટલી બધી કોસ્ટલી હોય છે કે અઠવાડિયાના 15,000 રૂપિયા તમારે 2 થી 3 સિટિંગ્સ લેવી પડે ડાયાલિસિસ. તો શું આવું કોમ્પ્લિકેશન આપણે સહન કરવું જોઈએ એને ડાયાબિટીસ? જરાય. સિમ્પલ વસ્તુ છે કે કિડનીમાં પ્રોટીન લીકિંગ સૌથી પહેલો સ્ટેજના લક્ષણ છે ડાયાબિટીસ કિડની ડિસીઝ, અને આ આપણે બહુ જ સરળ ટેસ્ટથી માપી શકીએ છીએ, જેને કહેવાય છે યુરિન માઇક્રોઆલ્બ્યુમિન. બરાબર. એના ઉપર આગળ હું વાત કરીશ. હવે કિડની એટલે જરૂરી છે સમજવી, કેમ કે આખા ફૂલ વર્લ્ડમાં હર વર્ષે 3.5 થી પણ વધારે લાખ ટાઈપ 2 ડાયાબિટીસ અને 70,000 થી પણ વધારે ટાઈપ 1 ડાયાબિટીસની ડેથ કિડનીના પ્રોબ્લેમના કારણે થાય છે. એટલે આ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સમજવાની. હવે લીવર ઉપર આવી તો લીવરમાં ફેટ જમા થવો એ ઓલમોસ્ટ બધા ડાયાબિટીસના દર્દીઓમાં લીવરમાં ફેટ જમા થતો, પણ જો ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોય તો આ ફેટી લીવર સિરોસિસમાં કન્વર્ટ થઈ જાય. હવે સિરોસિસ થાય એટલે શું થાય? લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. બરાબર. અને લીવર ટ્રાન્સપ્લાન્ટમાં તો આપણે બધા જાણીએ છીએ કે કેટલું અઘરું છે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું. એટલે લીવરની તપાસ બી સમયસર કરવી જરૂરી છે બધા ડાયાબિટીસના દર્દીઓ માટે. આગળ વાત કરીએ તો પગના કોમ્પ્લિકેશન્સ, જે આપણે સ્ટાર્ટિંગમાં મેં જેના લક્ષણોની વાત કરેલી કે પગમાં ગરમ જે આગ લાગેલી હોય એવા લક્ષણો આવા, કે પગમાં દુખાવો થાવ, કે કોઈ સોય ભરાવતું એવું લાગવું, કે ખાલી ચડી જાવી, કમર ચડી જાવી, આ બધા ડાયાબિટીસ ન્યુરોપેથીના લક્ષણ છે. આ ન્યુરોપેથી એવી વસ્તુ છે કે જેની કોઈ ટ્રીટમેન્ટ નથી, પણ જો અગર સારો શુગર કંટ્રોલ કરીએ અને થોડી એવી દવાઓ આવે છે કે જેનાથી એના સિમ્ટમ્સને આપણે બેસાડી શકીએ છીએ. બરાબર. આ બી જો અગર
શરૂઆતથી સારો શુગરનો કંટ્રોલ આપણે રાખવો હોય તો આ બધા કોમ્પ્લિકેશન્સ બહુ જ માઇલ્ડર ફોર્મમાં આવે છે અને એને સારી રીતે મેનેજ થઈ શકે છે. બીજી વસ્તુ છે પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ, એટલે જે પગની લોહીની નળીઓ છે એમાં ક્ષારનો જમા થવો. હવે આ ક્ષાર જમા થવાનો પ્રોબ્લેમ શું છે કે આના કારણે આ બધી રક્તવાહિનીઓમાં એનો જે બ્લડ ફ્લો છે એમાં તકલીફ આવે છે, જેના કારણે ગેંગ્રીન થાય છે. અને ગેંગ્રીન એટલે ઇન્ફેક્શન ફૂટનું, અને એ ઇન્ફેક્શન એવું છે કે જો અગર સ્ટેજ 3 સુધી હોય તો એને આપણે સ્ટેજ 2 સ્ટેજ 3 સુધી ઘણું આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ, ઘણું રિવર્સ કરી શકીએ. પણ જો સ્ટેજ 4 થી ઉપરનું ઇન્ફેક્શન થાય અને પછી એને મેનેજમેન્ટ કરવાનું આવે તો એમાં પગ કાપવો પડે. આ સૌથી ભયાનક કોમ્પ્લિકેશન છે ડાયાબિટીસનું. ઓલ્ધો રિપોર્ટિંગ આ ડાયાબિટીસ ફૂડ કોમ્પ્લિકેશન ઓછું છે, પણ એવું નથી કે નથી. અમે બહુ જ બધા એવા કેસીસ જોયેલા છે કે જેમાં આ ફૂટના કોમ્પ્લિકેશન બહુ બધા વર્ષોથી શુગરને નેગ્લેક્ટ કરવાથી આ ફૂટના બધા પ્રકારના ગેંગ્રીન થાય છે, ઇન્ફેક્શન થાય છે અને પછી પગ કાપવો પડતો હોય છે. એટલે નેગ્લેક્ટ એક મોટામાં મોટી દુશ્મન છે, બરાબર, બેદરકારી જેને આપણે કહીએ, બરાબર, શુગર કંટ્રોલ રાખવાની. હવે બીજી વસ્તુ છે ચામડીના કોમ્પ્લિકેશન. અડધા ડઝન એવા ચામડીના કોમ્પ્લિકેશન્સ છે જે શુગરના કારણે થાય અને શુગર કંટ્રોલ કરવાથી ઠીક થઈ જાય. એટલે આ વસ્તુ બી એક બહુ જ અગત્યની છે. અને ઘણીવાર ડર્મેટોલોજીસ્ટ છે એ અમને પેશન્ટ્સ આવી રીતે એ લોકોને આવું ઇન્ફેક્શન જોવે એટલે તરત જ ચેક કરે કે શુગર છે તમને, ના હોય તો ચેક કરાવે અને તરત પોઝિટિવ આવે એટલે એ અમને પેશન્ટ રેફર કરતા હોય કે આ રીતનું અનનોઇંગલી ડાયગ્નોઝ થતું હોય છે ડાયાબિટીસનું, બરાબર. હવે આ બધા કોમ્પ્લિકેશન્સને જો અગર ડાયાબિટીસ વાળા દર્દીઓને અવોઇડ કરવા હોય તો શું કરવું પડે? તો બહુ જ સરળ. વર્ષમાં એક વખત આ પ્રકારની એડવાન્સ કોમ્પ્લિકેશન્સ માટેની ટેસ્ટ કરાવવી જરૂરી છે. તો પહેલી આવે સોનોગ્રાફી. સોનોગ્રાફીમાં લીવરનું ફેટનું પ્રમાણ તપાસવું, પ્રોસ્ટેટ, કિડની અને પેશાબની કોથળીની તપાસ. હવે આ લીવરનું ફેટ આપણે સોનોગ્રાફીમાં માપી શકીએ છીએ. એવા એડવાન્સ મશીનો આવી ગયા છે સોનોગ્રાફીમાં કે જે ગ્રેડિંગ જ આપે, ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3 ફેટી લીવર. હવે એમાં જો ફેટી લીવર ગ્રેડ 3 થી વધારે હોય કે ગ્રેડ 2 થી વધારે હોય તો એની સારવારનું પ્લાનિંગ કરવું બહુ જ જરૂરી છે. જો ગ્રેડ 2 હોય તો આપણે એને ઘણીવાર રિવર્સ કરી શકીએ છીએ એના નોર્મલ સ્ટેજ સુધી, બરાબર. એટલે આ બહુ જ જરૂરી છે. બીજું આવશે આંખની જે આંખનો પડદો છે એનું આપણે જે 6 મહિને રૂટીન ચેકઅપ મેં વાત કરી લીધું. આમાં એડવાન્સ ડિજિટલ રેટિનલ ફોટોગ્રાફી, એટલે આ શું હોય કે આખા રેટિનાનો 3 ડાયમેન્શનલ બધા જ વ્યૂ પોઈન્ટથી એક ફોટો આપી દે, એટલે પારદર્શી એક પિક્ચર જ આવી તમારા આંખના પડદાનું તમારી સામે. હવે આ શું કામ જરૂર છે? વર્ષ દર વર્ષ તમે કરો તો તમારી પાસે એક એવો રેકોર્ડ રહે કે ભાઈ 2018માં રેટિના આવી હતી, 2019માં આવી છે, તો 18 થી 19માં શું ફેરફાર આવ્યો રેટિનાના. હવે જો એમાં ફેરફાર આવ્યો હોય અને એમાં કંઈ ટ્રીટમેન્ટની જરૂર હોય તો સમયસર આપણે પકડીને એને કોમ્પ્લિકેશન્સને વધતા ટાળી શકીએ આપણે, બરાબર. હવે વાત કરીએ હાર્ટની ચેકઅપની, તો એ ઇકોકાર્ડિયોગ્રાફી. હાર્ટનું પમ્પિંગ છે એની બહુ જ ઇફેક્ટ છે શુગર ઉપર. એટલે શુગરના કારણે હાર્ટના પમ્પિંગમાં થતા ઘણા બધા એવા રોગ છે જે આ ઇકોકાર્ડિયોગ્રાફીના રેગ્યુલર ચેકઅપથી આપણે આવતા અને અર્લી સ્ટેજમાં આપણે એને પકડીને સમયસર કાર્ડિયોલોજિસ્ટની સલાહ માનીને એની ટ્રીટમેન્ટ લઈને આપણે એને કોમ્પ્લિકેશનને આવતા અવોઇડ કરી શકીએ છીએ. હવે આગળ વાત કરીએ તો વિટામિન ડી અને વિટામિન B12. આ એવી વસ્તુ છે જેને બહુ બધા કોમ્પ્લિકેશન અને બહુ બધા ડિઝીઝ સાથે જોડાયેલું છે, એટલે વર્ષમાં એકવાર ટેસ્ટ કરાવવી જરૂરી છે. હવે ચેસ્ટ એક્સરે. હવે છાતીના કોમ્પ્લિકેશન્સ અને છાતીના રિલેટેડ ઇન્ફેક્શન્સ બી બહુ જ કોમન છે, ખાસ કરીને ટીબી જે છે એ બહુ જ કોમન છે. તો એક્સરે આપણે કરાવીએ તો ન્યુમોનિયા છે, ટીબી છે કે એવા ઘણા હિડન ઇન્ફેક્શન્સ હોય જે વારંવાર કફ રહેતો હોય કે વારંવાર કોઈને છાતીમાં દુખાવો રહેતો હોય કે વારંવાર શરદી થતી રહેતી હોય, તો આ ટાઈપના ઇન્ફેક્શન જો અગર હિડન કોઈ હોય ચેસ્ટમાં ઇન્વોલ્વ, જેના કારણે આવા લક્ષણો આવતા હોય તો એ આપણે પકડી શકીએ. એટલે વર્ષમાં એકવાર આ બી કરાવવું. પગ તથા ગળાની રક્તવાહિનીનું કલર ડોપલર કરાવવું, એટલે રક્તવાહિનીઓમાં કોઈ ક્ષાર જમા થયો છે કે નહીં એની આપણને ખબર પડે, બરાબર. અને ડેન્ટલ ચેકઅપ હર વર્ષે, આઈડિયલી તો 6 મંથ્સ જ કરાવવું જોઈએ, પણ વર્ષે તો કમ્પલસરી કરાવવું જોઈએ બધા, બરાબર. હવે આગળ એક બહુ જ સરસ લાઈક છે કે જો ડાયાબિટીસને અગર નિયંત્રણમાં ના હોય તો અને માત્ર તો જ કોમ્પ્લિકેશન્સ થઈ શકશે. બાકી આ રાઈટ જે તમે રાઈટ સાઈડ છે આ ભાઈ, એ કમ્પ્લીટલી કંટ્રોલ ડાયાબિટીસ છે, કમ્પ્લીટલી ફાઇન. અનકંટ્રોલ ડાયાબિટીસ હોય, બેદરકારી રાખેલી હોય શુગર કંટ્રોલમાં, તો આ બધા કોમ્પ્લિકેશન આવવાના રિસ્ક છે. આ સ્લાઇડ બીવડાવવા માટે નથી, પણ એક સિરિયસનેસ લેવા માટે છે, બરાબર. હવે એક કોમ્પ્લિકેશનની વાત કરીએ જે કમ્પ્લીટ ઓપોઝિટ છે ડાયાબિટીસ કરતા, જેને કહેવાય લો શુગર, હાઇપોગ્લાયસીમિયા. હવે ડાયાબિટીસના દર્દીઓને આ બહુ જ કોમનલી થતું હોય છે, દવાઓ જેને ચાલુ હોય, ઇન્સ્યુલિન જેને ચાલુ હોય, પણ આને આઈડેન્ટિફાય કેવી રીતે કરવું અને મેનેજ કેવી રીતે કરવું એ બહુ જરૂરી સમજવું. હવે જ્યારે બી ગ્લુકોમીટર કે શુગરનું રીડિંગ 70 થી નીચે હોય
એટલે હાઇપોગ્લાયસીમિયામાં પેશન્ટ જતું હોય એવું કહેવાય, એટલે લો શુગરમાં જતું હોય એવું પેશન્ટ કહેવાય. બરાબર. હવે આ વસ્તુના લક્ષણો બહુ જ સિમ્પલ છે સમજવા, કે માથામાં ચક્કર આવવા, થાક લાગવો, આંખમાં ધૂંધળું દેખાવું, બરાબર, પરસેવો વળવો અને શરીરમાં કે હાથમાં ધ્રુજારીઓ આવી, બરાબર, હૃદયના ધબકારા વધી જવા, બરાબર, કે બહુ જ અચાનક ભૂખ લાગવી, બહુ જ તીવ્ર ભૂખ લાગવી, બરાબર. હવે આના ઉપાય શું છે આવું થાય ત્યારે? એટલે સૌથી પહેલા તો તમારે શુગરની એક ચમચી લઈને પાણીમાં કાં તો ગ્લાસમાં નાખીને પી જવાનું, બરાબર. સાકર છે, ચોકલેટ છે, કોઈ બી ગળી વસ્તુ ખાઈ લેવાની. અને ડાયાબિટીસની દવાઓ એની પછી જે તમે લેવાના હો એ ઓછી કરી નાખી. અને એનાથી બી ઇમ્પોર્ટન્ટ છે તરત જ તમારા ડોક્ટરને મળવું, કાં તો ફોન પર કાં તો તમારા ડોક્ટરની ટીમ સાથે કોન્ટેક્ટ કરવાનો અને એકવાર ઇન્ફોર્મ કરવાનું અને એકવાર મળી લેવાનું. બીજું, આ એક ઇમરજન્સી ટેબ્લેટ છે જેને કહેવાય હાઇપોટેક. આ ઇમરજન્સી સિચ્યુએશન્સ માટે બધા જ ડાયાબિટીસના દર્દીઓ રાખવી જોઈએ, કેમ કે ઘણીવાર સારવારમાં ચેન્જીસ થતા હોય. જ્યારે બી આપણે સારવારમાં કોઈ ચેન્જીસ કરી તો કોકવાર શરીર એ દવાને એડેપ્ટ થાય એટલા ડ્યુરેશનના ટાઈમમાં આવું લો શુગર થતું હોય છે. અને સમયસર કોઈ વાર ખોરાક મિસ થઈ જતો હોય, કાં તો રોજિંદા કરતાં ઓછો ખોરાક લીધો હોય, કાં તો કોઈ બીમારી થઈ હોય જેમ કે ઝાડા છે કે ઉલટીનો કોઈ થયો, કે ફૂડ પોઈઝનિંગ થયું હોય, કે કોઈ હિપેટાઇટિસ થયું હોય, કે કોઈ બી ઇન્ફેક્શન થયું હોય શરીરમાં, કે કંઈ બી, તો આ પ્રકારના શુગરના ફ્લક્ચ્યુએશન્સ થતા રહે છે. તો આવું કંઈ થાય તો બી તમારે તમારા ડોક્ટરને એકવાર કન્સલ્ટિંગ જરૂર લેવું જોઈએ, બરાબર, સારવાર લેતી વખતે. હવે સૌથી આમાં અગત્યનો પહેલું છે સેલ્ફ બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ, એટલે કે ગ્લુકોમીટરથી જાતે તપાસ કરવી શુગરની, બરાબર. હવે આ એટલે જરૂરી છે કેમ કે એક લોજિકલ વાત એ છે કે જ્યારે બી આપણે ડાયાબિટીસની સારવાર પ્લાન કરીએ તો ટિપિકલી શું થતું હોય કે ભૂખા પેટનું જમ્યા પછીનું 2 રીડિંગ હોય, વધીને HbA1c કરાવી દે અને સારવાર માટે આપણે જતા હોય ડોક્ટર પાસે. પણ સમજવાની વાત એ છે, જો તમને ડાયાબિટીસ છે તો તમે 2 રીડિંગ કરતા 6 રીડિંગ આપશો ગ્લુકોમીટરના, એ ડાયાબિટીસની સારવારમાં વધારે ફાયદાકારક થશે. આવું એક નહીં પણ 2 ડઝનથી પણ વધારે સ્ટડીઝ આખા વર્લ્ડમાં થયેલા છે, જેમાં પ્રૂફ છે કે રેગ્યુલર પેશન્ટ પોતે ઘરે શુગર ડોક્ટરની એડવાઇસ પ્રમાણે જો અગર ચેક કરે, હું એ આગળ સમજાવીશ કઈ રીતે ચેક કરવાનું શુગર, કેમ કે હરેક દર્દીમાં પેટર્ન શુગર ચેક કરવાની અલગ હોય છે, કેમ કે દવાઓના ડોઝ, પછી ડાયાબિટીસની પ્રકાર, ડાયાબિટીસનો સ્ટેજ, આ બધા ફેક્ટર ઉપરથી નક્કી થાય કે કેટલી વાર કયા દર્દીને કેવી રીતે શુગર ચેક કરવાનું મશીન. આનું એક આખું સાયન્સ છે અલગથી, કઈ રીતે ગ્લુકોમીટરમાં ચેક કરવું. એટલે ગ્લુકોમીટરમાં સમયસર ટાઈમ ટુ ટાઈમ ડોક્ટરની એડવાઇસ અને કસ્ટમાઇઝ પ્લાનિંગ હોય છે આનું ચેક કરવાનું. એ પ્રમાણે તમારે ગ્લુકોઝનું ચેક કરતું જ રહેવું જોઈએ. અને નેક્સ્ટ કન્સલ્ટેશનમાં જાઓ ત્યારે આ ચાર્ટ જરૂર દેખાડવાનો ડોક્ટર, જેનાથી તમારી જ સારવાર બહુ જ સારી થઈ શકશે, બરાબર. એટલે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને આ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. 4 થી 5 વર્ષ તો જે સ્ટાન્ડર્ડ ગ્લુકોમીટર્સ આવે છે એ ચાલે જ છે. અને આનાથી તમને બી કોન્ફિડન્સ વધશે તમારી ટ્રીટમેન્ટ ઉપર અને તમારા ડાયાબિટીસ ઉપર, કે મારો સારો કંટ્રોલ છે કે ખરાબ કંટ્રોલ છે. પછી ખાવાની પેટર્ન, હવે ઘણી વાર કેવું થતું હોય, કોક ડાયાબિટીસ પેશન્ટ એક વાટકો રાઈસ ખાય તો એનું શુગર 150 વધી જતું હોય, કોઈ બીજા પેશન્ટને 70 કે 80 વધતું હોય. હવે આ તમે આવું ગ્લુકોમીટર રાખીને આવા અલગ અલગ સમયે ડોક્ટરની એડવાઇસ પ્રમાણે જો ચેક કરો તો ખબર પડે, અને તો તમે પર્સનલાઇઝ ડોઝ આપો, તમારો સેટ થઈ શકે, બરાબર, ટ્રીટમેન્ટ. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે આમાં એક લેટેસ્ટ વસ્તુ આવી છે જેને કહેવાય છે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ. શું તમને ખબર છે કે આપણે ગ્લુકોઝને 24 કલાક 100 વખતથી પણ વધારે આખા દિવસમાં માપીને એનો એક 3 ડાયમેન્શનલ ગ્રાફ બનાવી શકીએ? હું તમને એ બી દેખાડું કઈ રીતે. બેઝિકલી આ એક એવી ટેકનોલોજી છે નવીનતમ, સાવ લેટેસ્ટ, કે જેમાં 24 અવર્સનું શુગર રીડિંગ એક વીક અથવા તો 14 ડેઝ, 2 ઓપ્શન્સ આવે છે આમાં, એના માટે રેકોર્ડ થઈ શકે. અને એવા દર્દીઓ કે જેને શુગરમાં ખૂબ જ વધારો થતો હોય કે ખૂબ જ ઘટાડો થતો હોય, કે પછી લાંબા ગાળાથી નિયમિત સારવાર લેવા છતાં પણ શુગર કંટ્રોલ ના થતું હોય, એવા દર્દીઓ આખા વર્લ્ડ વાઇડ લાખો પેશન્ટ એવા છે જે બેનિફિટ લઈ રહ્યા છે આ ટેકનોલોજીનો. અને હવે આ ઇન્ડિયામાં અવેલેબલ છે, બરાબર. અને હું જે ઇન્સ્ટિટ્યૂટમાં હતો, પ્રોફેસર ડોક્ટર વી મોહન, જે મારા ગુરુદેવ છે, એ મારા પ્રોફેસર પાયનિયર છે આ ટેકનોલોજીમાં, અને મને આખો બેઠો એક્સપિરિયન્સ આવા એડવાન્સ થેરાપ્યુટિક્સમાં મળેલો છે મારી ટ્રેનિંગના ડ્યુરેશનમાં, જ્યારે હું ચેન્નઈમાં હતો ત્યારે. આ ટેકનોલોજી બહુ જ સરળ છે. અને આમાં ખંભાની પાછળ એક 10 રૂપિયાથી નાનો 10 રૂપિયાનો જે સિક્કો હોય એનાથી બી નાની એક ચીપ હોય છે,
જે આવી રીતે ફિટ થઈ જાય અને 14 દિવસ માટે આ પ્રકારનો આપણે શુગર રેકોર્ડિંગનો આખો ડેટા બને છે. હવે આ તમે જોઈ રહ્યા છો તો આ રાતના 12 વાગ્યાથી નેક્સ્ટ ડે 12 વાગ્યા સુધીનું રીડિંગ દેખાડે છે. બરાબર. હવે શુગર છે તો એ 24 કલાક ફ્લક્ચ્યુએટ થતું રહે, એટલે ક્યારેય આપણે ટાર્ગેટ એવો ફિક્સ ના હોય કે આપણે 120 લઈ આવવું છે કે 110 લઈ આવવું છે કે 130 લઈ આવવું છે. બરાબર. એક સારી સ્ટેબલ રેન્જમાં આપણે હંમેશા પ્લાનિંગ કરવાનું હોય ડાયાબિટીસની સારવાર. એટલે હવે આ પેશન્ટને જોઈએ તો આ પેશન્ટની ઉંમર જાજી હતી, એટલે 70 થી 180. હવે આમાં પ્લાનિંગ ઉંમરથી ઉંમર બી ફરે છે. જો તમે 60 વર્ષથી ઉપર ના હો તો તમારા માટેનો શુગરનો ટાર્ગેટ અલગ છે. આ આટલું બધું ડીપ સાયન્સ છે આખું ડાયાબિટીસ મેનેજમેન્ટ. તો હવે આપણે આનો બેનિફિટ શું છે એ સમજીએ. તમે સપોઝ એક્ઝામ્પલ આ 23 ફેબ્રુઆરી, 24 ફેબ્રુઆરી, 25 ફેબ્રુઆરી આ ત્રણેય દિવસ પેશન્ટને રાત્રે શુગર લો થઈ ગયું છે. બરાબર. તો આપણે એના આગલા દિવસે ડાયટના શું ચેન્જીસ હતા એ સમજી શકીએ કે ડાયટમાં શું ફેરફાર હતો. તો ડાયટ પ્લાનિંગ બી પર્સનલાઇઝ થશે. બીજું 25 ફેબ્રુઆરીના બપોરે આ પેશન્ટને એક મને તો ખ્યાલ નહોતો પેશન્ટ ક્યાં છે શું છે, એટલે આ કન્સલ્ટેશનમાં આવ્યું ત્યારે મેં પૂછેલું કે શું આપણે 25 તારીખે બપોરે કઈ મીઠાઈ કે એવું કઈ ખાવાનું? તો પેશન્ટ કોઈ પ્રસંગમાં ગયું હતું ને એક વાટકો બાસુંદી ખાધી હતી. આ જો સીધું જ દેખાય છે કેટલું વધી ગયું છે શુગર. બરાબર. એટલે આ પીળું છે એ વધેલું શુગર. એટલે આવું આખું 24 અવર મોનિટરિંગ છે, જેનાથી આપણે બહુ જ સારી રેન્જમાં પેશન્ટને સારવારનું પ્લાનિંગ કરી શકીએ છીએ. હવે એવા કેસીસ હોય કે જે નિયમિત સારવાર લેતા હોય પણ છતાંય કંટ્રોલ ના થતું હોય, એમાં શું થતું હોય છે, એમાં એક એવો ફિનોમિનન થાય જેને કહેવાય રિબાઉન્ડ હાઇપરગ્લાયસીમિયા. એટલે શું થતું હોય કે શુગર પહેલા લો થઈ જાય અને પછી સડન ઉછાળો મારે બહુ મોટું. કેમ કે શરીરની પ્રોટેક્શન, જેમ બધી વસ્તુનું પ્રોટેક્શન મિકેનિઝમ હોય એમ લો શુગરનું બી થોડું થોડું પ્રોટેક્શન મિકેનિઝમ બધા જ શરીરમાં હોય, જેના કારણે શું થાય કે શુગર અચાનક વધી જતું હોય. તો દવાના ડોઝ વધતા જ જતા હોય પણ એકચ્યુઅલ પ્રોબ્લેમ હોય એ લો શુગર થવાનો. હવે એ આ ટેકનોલોજી દ્વારા તમે પકડી શકો. કેમ કે ગ્લુકોમીટર શું છે, એ એક સમયનું એ ટાઈમનું રીડિંગ આપશે. આ છે એ સમયના આગલા 2 કલાક, પછીના 2 કલાક અને આખા દિવસનું અને આગલા દિવસનું બી રીડિંગ આપશે. અને અમેરિકામાં ને ત્યાં અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ એવો છે યુરોપમાં ને એમાં કે લોકો આખા વર્ષે આવા ચીપ પહેરી જ રાખે છે. કેમ કે ત્યાં શું છે કે ઇન્સ્યોરન્સ કંપનીઓ આને સ્પોન્સર કરે છે. આપણે હજી ભારતમાં અહીંયા આવ્યું નથી ઇન્સ્યોરન્સ કંપનીનું સ્પોન્સરિંગ, પણ જેના કારણે લોકો 24 અવર્સ આ પહેરી રાખે છે. અને ત્યાંના જે વર્ઝન આવે છે એ તો સ્માર્ટફોન સાથે ઇન્ટિગ્રેટેડ આવે, એટલે તમે સ્માર્ટફોનથી જોઈ શકો કેટલું જ શુગર, આ ગ્લુકોમીટરની જરૂર નહીં. પણ આ બધી વસ્તુઓ આવતા 2 થી 3 વર્ષમાં ભારતમાં બી આવી રહી છે. બરાબર. એટલે આટલું સરસ મેનેજમેન્ટ ડાયાબિટીસનું હવે થવા જઈ રહ્યું છે. હવે એક બહુ જ હોટ ક્વેશ્ચન છે કે શું ડાયાબિટીસને મટાડી શકાય છે કે રિવર્સ કરી શકાય છે? તો આના આન્સર યસ અને નો બંને છે. બરાબર. હવે આની પહેલા એ સમજવું જરૂર છે કે ડાયાબિટીસ કયા તબક્કામાં છે. બેઝિકલી ડાયાબિટીસ મૂળ રીતે 4 તબક્કામાં છે. મારા જે ગુરુદેવ છે ડોક્ટર વી મોહન, એને આના ઉપર વર્લ્ડનું લાર્જેસ્ટ રિસર્ચ કરેલું છે આ સ્ટેજીસ ઓફ ડાયાબિટીસનું. જેમાંથી એક રિસર્ચમાં, સરના એક રિસર્ચમાં એવું આપણે આખો એક ગ્રાફ આખો પ્લાન કરેલો છે કે અલગ અલગ સ્ટેજીસ ઓફ ડાયાબિટીસમાં અલગ અલગ ટ્રીટમેન્ટનું પ્લાનિંગથી બહુ જ પેશન્ટને ફાયદો થાય છે. અને કોક સ્ટેજીસ એવા છે ડાયાબિટીસના જ્યાંથી આપણે રિવર્સ બી કરી શકીએ. જેમ કે આ નોર્મલ ગ્લુકોઝ ટોલરન્સ, એટલે શું કે શુગર લેવલ બરોબર છે પણ તમે રિસ્ક કેટેગરીમાં છો ડાયાબિટીસ આવવાના. બરાબર. આવા કેસીસ છે એમાં ડાયાબિટીસને આવતા આપણે રોકી શકીએ છીએ. બરાબર. પછી આવ્યું પ્રી ડાયાબિટીસ. હવે આ એવી સિચ્યુએશન છે કે આમાં ઘણીવાર વજનના સારા નિયંત્રણથી અને લાઇફસ્ટાઇલમાં બહુ જ સારા ચેન્જીસ કરવાથી તમે ડાયાબિટીસને રિવર્સ કરી શકો છો પ્રી ડાયાબિટીસથી નોર્મલમાં. હવે આપણે બહુ દિવસ સાંભળ્યું કે આ ભાઈનું તો ડાયાબિટીસ વયું ગયું, ઓલા બેનનું તો ડાયાબિટીસ વયું ગયું. એકચ્યુઅલી એ બધા પ્રી ડાયાબિટીસ સ્ટેજમાં હોય. બરાબર. હવે પ્રી ડાયાબિટીસ સ્ટેજમાંથી રિવર્સલ થવું ઘણું કોમનલી આપણે જોઈ રહ્યા છીએ. બરાબર. હવે ક્લિનિકલ ડાયાબિટીસ આવે એટલે કે HbA1c 6.5 થી વધારે, કે શુગર લેવલ્સ બધા 200 પ્લસ જતા હોય, પોસ્ટ પ્રેન્ડિયલ ભૂખા પેટના 120 130 થી ઉપર જતા હોય. બરાબર. આ બધા ડાયાબિટીસ એવા છે કે જેનું રિવર્સલ બહુ જ ડિફિકલ્ટ છે. બરાબર. બહુ જ ઓછા એવા કેસીસ છે કે જેમાં આ સ્ટેજથી રિવર્સ થઈ શકવું હોય. બરાબર. પણ જે મેં પહેલા કીધું કે ડાયાબિટીસની સારવાર કસ્ટમાઇઝ સારવાર છે, જનરલાઇઝ સારવાર નથી કે ભાઈ 300 શુગર છે તો આ કરી નાખો, એવું નથી. પહેલા પેશન્ટની ડાયાબિટીસનું મૂળ કારણ સમજવું પડે, એનો સ્ટેજ સમજવો પડે, એની પ્રકાર સમજવો પડે અને પછી એનું સારવારનું પ્લાનિંગ થાય. અને સારવારનું પ્લાનિંગ થયા પછી બી એક ગોળી કે એક દવા એક પેશન્ટમાં સારો રિસ્પોન્સ આપે, બીજામાં અલગ ટાઈપનો રિસ્પોન્સ આપે, એટલે પછી ફોલોઅપ બી એટલો જરૂરી છે. આ પ્રકારનું વ્યવસ્થિત પ્લાનિંગ કરીએ તો આપણે ડાયાબિટીસને બહુ જ સારી રીતે કંટ્રોલ કરી શકીએ. બરાબર. હવે ચોથો સ્ટેજ છે કોમ્પ્લિકેશન્સ. આ સ્ટેજથી રિવર્સલ કરવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે.
બરાબર. કોમ્પ્લિકેશન્સ એટલે કે જાજા ગાળાથી ડાયાબિટીસ હોય, 10 થી 15 વર્ષથી બી વધારે, અને શુગરના કારણે બોર્ડરલાઇન કોમ્પ્લિકેશન્સ આવેલા હોય કોઈ, બરાબર. તો આ રીતનું છે, બરાબર. હવે આ થઈ ગયા તબક્કાઓ. હવે આપણે વાત કરીએ થોડી ડાયાબિટીસની સારવારની. તો સારવારમાં આપણી પાસે શું ઓપ્શન્સ અવેલેબલ છે? હવે સારવારમાં જોઈએ તો પહેલું તો આવે ડાયટ, કસરત અને યોગા. બરાબર. યોગા બહુ જ સારી વસ્તુ છે, બધા જ ડાયાબિટીસ વાળાએ કરવી છે. ડાયાબિટીસ ન હોય એ લોકોએ તો ખાસ કરવી જોઈએ, એટલે ડાયાબિટીસ આવવાનું રિસ્ક ઘટી જાય. બરાબર, રાઈટ. એટલે આ વસ્તુ છે. બીજું છે ટેબ્લેટ્સ, ગોળીઓ, કેપ્સ્યુલ, પછી ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન અત્યારે 3 રીતે લઈ શકાય. પેનના ફોર્મમાં લઈ શકાય, સોય સિરિંજ આવે છે એના ફોર્મમાં લઈ શકાય, અને ઇન્સ્યુલિન પંપના દ્વારા. હવે ઇન્સ્યુલિન પંપ ઉપર બી હું થોડી વાત કરીશ. પછી એડવાન્સ્ડ અઠવાડિયામાં એકવાર લઈ શકાય એવા GLP-1 ઇન્જેક્શન ટ્રીટમેન્ટ છે. આ બધી એડવાન્સ ડાયાબિટીસ ટ્રીટમેન્ટ છે જે છેલ્લા 10 વર્ષમાં વિકસેલી છે અને બહુ જ સારા રેસ્પોન્સ જોવા મળે છે. અને બેરિયાટ્રિક સર્જરી. હવે આ બેરિયાટ્રિક સર્જરી એક એવી વસ્તુ છે જેમાં ઘણા એવા કેસીસ જોવા મળ્યા છે કે ડાયાબિટીસ કમ્પ્લીટલી મટી ગયું હોય, બરાબર. પણ આ ડાયાબિટીસ મટવાનું કારણ એટલે છે કેમ કે આ પ્રકારનું ડાયાબિટીસ વજનના કારણે આવેલું હોય છે, જે મોટાપાના કારણે આવેલું છે. પણ કેટલા વર્ષ સુધી મટેલું રહે છે એનું રિસર્ચ હજી ચાલુ છે, બરાબર. એટલે ઘણા એવા રિસર્ચ છે કે જે એવું કહે છે કે 5 વર્ષ સુધી ડાયાબિટીસ સાવ મટી જાય છે સર્જરી પછી. ઘણા એવું કે છે 7-8 વર્ષ સુધી મટી જાય છે. એટલે હજી એ રિસર્ચ પ્રક્રિયા ચાલુ છે વર્લ્ડ વાઇડ. પણ આ એક ઓપ્શન છે. પણ અગેન બધા પેશન્ટ માટે આ નથી, એટલે વન ફોર્મ્યુલા ફિક્સ ફોર ઓલ ના હોય ડાયાબિટીસમાં ક્યારેય, બરાબર. પણ આ ઓપ્શન્સ છે. અને જેને વજનના કારણે ડાયાબિટીસ ન હોય એ વાળા પેશન્ટમાં આ કરીએ તો બીજા કોમ્પ્લિકેશન્સ આવી જાય. એટલે ઇન્ડિવિજ્યુઅલાઇઝ પ્લાનિંગ આખું જરૂરી છે ડાયાબિટીસની મેનેજમેન્ટ, બરાબર. હવે શું ઇન્સ્યુલિનથી ડરવાની જરૂર છે? બરાબર. તો આનો જવાબ દેતા પહેલા હું તમને થોડી હિસ્ટ્રી સમજાવીશ કે 11 જાન્યુઆરી 1922 ના સૌથી પહેલી વખત ડાયાબિટીસની સારવાર માટે ઇન્સ્યુલિનનો વપરાશ થયેલો હતો. 2022માં 100 વર્ષ પૂરા થશે. કેટલા? 100 વર્ષ, બરાબર. હવે બેન્ટિંગ અને બેસ્ટ આ બંને સાયન્ટિસ્ટની ટીમ ઇન્સ્યુલિનની ડિસ્કવરી કરેલી હતી અને 1923 એટલે કે એક જ વર્ષમાં આ ખોજ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવેલો છે. હવે સાયન્સમાં અને મેડિકલ ફિલ્ડમાં એવી બહુ ઓછી ડિસ્કવરી કે સારવાર કે દવાઓ છે કે જેના માટે આટલા ઓછા ગાળામાં આખા વિશ્વમાં સ્વીકારાઈ ગયું હોય અને નોબેલ પુરસ્કાર આપવાનો હોય, બરાબર. આ વસ્તુ છે. હવે ઇન્સ્યુલિનથી ડરવાની જરૂર એટલે નથી કેમ કે ઇન્સ્યુલિન જે છે એ પહેલાના જમાનામાં જે આવતા કે જે 70s 80sમાં આવતા એ પ્રાણીમાંથી એક્સટ્રેક્ટ કરીને આવતા અને એનું ફિલ્ટરિંગ કરીને આખા આવતા, જેના ઘણા સાઇડ ઇફેક્ટ્સ જોવામાં મળતા. પણ 2002-2003 પછીથી કમ્પ્લીટલી ઇન્સ્યુલિનની બનાવવાની ટેકનોલોજી ફરી ગઈ છે, જેને આપણે કહીએ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. આઉટ ઓફ ઇન્ડિયા તો બહુ બધા વર્ષોથી આવી ગઈ છે, 1980ના દાયકાથી આવી ગઈ છે. પણ આ ટેકનોલોજી હવે ઇન્ડિયામાં ફૂલી અવેલેબલ છે અને હવેના ઇન્સ્યુલિન એકેય પ્રાણીમાંથી એક્સટ્રેક્ટ કરેલા નથી હોતા. આ બધા જેનેટિક એન્જિનિયરિંગ દ્વારા સિન્થેસાઇઝ કરેલા ઇન્સ્યુલિન હોય છે, જેની આડઅસર માત્ર 2 જ હોય છે. એક લો શુગર થવા, અને એ ક્યારે થાય? જો તમે ઓવરડોઝ લેતા હો, કાં તો તમારું જમવાનું પ્લાનિંગ ખોટું હોય ઇન્સ્યુલિન સાથેનું, બરાબર. અને કાં તમે ઇન્સ્યુલિનની જે પ્રકાર છે એ તમને સૂટ ન થતી હોય એ વાળું લેતા હો, બરાબર. હવે ઇન્સ્યુલિન અત્યારે 22 થી પણ વધારે પ્રકારના અવેલેબલ છે અને એવા સ્પેશિયલાઇઝ ઇન્સ્યુલિન બી આવે છે જેને શોર્ટ કોર્સમાં બી આપણે વાપરી શકીએ, બરાબર. એટલે આ થોડો બેકડ્રોપ થયો ઇન્સ્યુલિનની અત્યારની સિચ્યુએશન. બીજી વસ્તુ, ઘણા એવા રિસર્ચ પબ્લિકેશન્સ છે આખા દુનિયામાં અત્યારે જે એવું જણાવે છે કે નવું ડાયાબિટીસ ડાયગ્નોસ થયું હોય ત્યારે નાના ગાળા એટલે કેટલો મહિનો, સવા મહિનો, 1.5 મહિનો કે એવા શોર્ટ કોર્સમાં જો અગર ઇન્સ્યુલિન વાપરીએ તો એ વ્યક્તિ જેને ડાયાબિટીસ થયું છે એને કોમ્પ્લિકેશન્સ આવતા મટાડી શકીએ અને કોમ્પ્લિકેશન્સ આવતા ટાળી શકીએ બેઝિકલી. અને જો અગર કોઈ બોર્ડરલાઇન કોમ્પ્લિકેશન નિદાન વખતે હોય શરીરમાં તો એ રિવર્સ બી થઈ જાય. એટલે ટૂંકમાં એને વધતા તો ટાળી જ શકીએ છીએ, રિવર્સ બી ઘણી વાર થાય છે. અને જો અગર સાવ ફ્રેશ જ ફર્સ્ટ ટાઈમ જ શુગર પકડવાનું હોય તો એને કોમ્પ્લિકેશન્સ આવવાથી ઘણા બધા વર્ષો સુધી ડિલે આપણે કરી શકીએ છીએ, બરાબર. એટલે આ લેટેસ્ટ વસ્તુ છે અને આના ઉપર અત્યારે બહુ જ મોટા પાયે રિસર્ચ આખા વર્લ્ડમાં થઈ રહ્યું છે અને એક્ઝિસ્ટિંગ રિસર્ચ પેપર્સ બી બહુ બધા છે જે આ વસ્તુ ઉપર વર્ક કરેલું છે, બરાબર. એટલે ઇન્સ્યુલિનથી જરાય ગભરાવાની જરૂર નથી, બરાબર. જરાય એટલે જરાય નહીં. હવે અનક્વોલિફાઈડ લોકો અને આડાઅવડા છાપા કે ક્યાંય બી ન્યૂઝ છે કે વોટ્સએપ છે કે ગમે ત્યાંથી ગમે એ મેસેજ ફરતા હોય એ વસ્તુ સમજવાની પહેલા સાયન્ટિફિક રીતે વિચારવાનું
કે જો શરીરને જરૂર હોય ઇન્સ્યુલિનની તો લેવાનું છે, અને એ લેવાથી કોઈ પ્રકારના સાઈડ ઇફેક્ટ્સ કે કોઈ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી. બરાબર, સિમ્પલ. હવે ઇન્સ્યુલિન જો બોડી બનાવતું ના હોય તો લેવું જ પડે, નહીતર શું થશે? શુગર વધતું જ રહેશે, કાબુમાં નહીં રહે, કોમ્પ્લિકેશન થશે, કોમ્પ્લિકેશનના ખર્ચા વધશે. આ રીતનું પિક્ચર થશે. હવે વાત કરીએ આપણે ઇન્સ્યુલિન પંપ ટેકનોલોજી. આ ટેકનોલોજી એટલી ગેમ ચેન્જિંગ છે કે જેને ટાઈપ 1 ડાયાબિટીસ છે, કે જેને શરીર બનાવતું જ નથી ઇન્સ્યુલિન બિલકુલ બી, અને 3 થી 4 વખત ઇન્સ્યુલિનના ડોઝ લેવા પડે છે, કે પછી ઘણા એવા ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ છે જેને 25-30 વર્ષથી ડાયાબિટીસ છે, અને હવે સ્વાદુપિંડની તાકાત ખતમ થઈ ગઈ છે ઇન્સ્યુલિન બનાવવાની, કે જેને વધારે ઇન્સ્યુલિનની જરૂર પડતી હોય, કે જેને બહુ જ ફ્લક્ચ્યુએશન રહેતા હોય, કોઈક વાર 70-80 થઈ જાય, કોઈક વાર સીધું 300 ઉપર હોઈ જાય. તો આવા બધા પેશન્ટ્સ માટે આ ટેકનોલોજી જીવનદાન બરોબર છે. બેઝિકલી શું છે? તો આ ટેકનોલોજી છે એક નાનું પેજર જેવું પંપ હોય, જેમાં ઇન્સ્યુલિનની સીસી હોય રાખી, અને આ સીસીમાંથી એક ફિક્સ રેટે ઇન્સ્યુલિન છૂટતું રહે. હવે આમાં આ જે તમે જોઈ રહ્યા છો આ એટેચમેન્ટ છે, આ એટેચમેન્ટ આપણા બોડી સાથે કનેક્ટેડ હોય, તો આમાંથી ઇન્સ્યુલિન એક ફિક્સ રેટે રિલીઝ થતું રહે. હવે આમાં ફાયદો શું છે? કે જેને 3 થી 4 વખત સોય ખાવી પડતી હોય, એને આ એટેચમેન્ટ છે એને 3 થી 4 દિવસે એકવાર જ બદલવાનું. એટલે તમે 14 થી 15 સોય ખાવાને બદલે એક એટેચમેન્ટ ખાલી 4 દિવસે બદલો છો. બેઝિકલી તમે તમારી 15 થી 16 સોય કાપી નાખો છો, અને વધારે સારો રેસ્પોન્સ આવે છે ટ્રીટમેન્ટમાં, અને વધારે સારી રીતે રેસ્પોન્ડ થાય છે. બરાબર, જે ઇન્સ્યુલિનની ઇફેક્ટ છે શરીરની, બરાબર, એ વધારે સારી ઇફેક્ટ આવે. હવે વસ્તુ શું છે કે આ ટેકનોલોજીના ભારતમાં છે જ 25 વર્ષ ઉપરથી ભારતમાં અવેલેબલ છે આ ટેકનોલોજી, પણ એક જ સાઈડ ઇફેક્ટ છે, તો એનો કોસ્ટ. હવે અત્યાર સુધી આનો કોસ્ટ બહુ જ ઝાઝો હતો, 2 લાખ 2.5 લાખ ઉપરના હતા, પણ છેલ્લા 3 થી 4 વર્ષમાં એવા એફોર્ડેબલ પમ્પ્સ બી આવી ગયા છે કે જે 1.25 લાખ 1.5 લાખથી શરૂઆત થતી હોય છે, અને મંથલી જે તમારો ઇન્સ્યુલિન વપરાશનો એક્સપેન્સ હોય એ રીતના હોય. પણ સામે તમારી જો અફોર્ડેબિલિટી હોય તો તમારી ક્વોલિટી ઓફ લાઈફ, એટલે કે જીવવાની જે ક્વોલિટી છે એ ડ્રાસ્ટિકલી ઇમ્પ્રુવ થઈ જાય છે આનાથી. એટલે આ બધા જ દર્દીઓ માટે નથી, પણ જે દર્દીઓને આ પ્રકારના પ્રોબ્લેમ જે મેં વાત કરી હોય એના માટે આ બહુ જ સારું રેસ્પોન્સ આપે છે. આગળ જતા વાત કરીએ તો ડાયાબિટીસ માટે ભવિષ્યમાં આવી શકે એવી શું સારવાર છે? બરાબર, તો સ્ટેમ સેલ થેરાપી, આના ઉપર અત્યારે જોરશોરથી કામ થઈ રહ્યું છે આખા વર્લ્ડમાં, અને ઘણી જગ્યાએથી સારા રેસ્પોન્સ બી આવે છે, પણ હજી એટલા રેસ્પોન્સ નથી કે એને સારવારમાં અપનાવી શકાય. બીજું છે પેન્ક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટેશન. હવે આમાં છે ને મિક્સ્ડ રિઝલ્ટ આવેલા છે અત્યાર સુધી જેટલા બી રિસર્ચ થયેલા છે. મેજોરિટીમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનો જે ઓર્ગન એક્સેપ્શન છે શરીરમાં એ સક્સેસફુલ નથી થતું. ઘણા એવા કેસીસ છે જેમાં થાય છે અને ડાયાબિટીસ રિવર્સ બી થઈ જાય છે અને મટી બી જાય ડાયાબિટીસ, પણ હજી બહુ જ અર્લી ટાઈમ છે કોઈ આ વસ્તુ પર કમેન્ટ કરવાનું, કેમ કે હજી મેજોરિટી ઓફ ટ્રાયલ્સ અને રિસર્ચ બધા ચાલુ છે. એટલે કદાચ આવતા 10 વર્ષમાં આ બંને વસ્તુ ઉપર આપણને બ્રેક થ્રુ મળી શકે એવા ચાન્સીસ છે. બરાબર, એટલે આ એક વસ્તુ ભવિષ્યની રહી. બરાબર, હવે વાત કરીએ તો શું આપણે ડાયાબિટીસ હોવા છતાં પણ 100 વર્ષથી જીવી શકાય છે? 100 વર્ષથી બી વધારે? તો યસ. કઈ રીતે? હું થોડા સૂત્રો આપું છું, એને આપણે જો પાલન કરીએ તો ડાયાબિટીસ નહીં, જેને ડાયાબિટીસ ન હોય એ બી જીવી શકે આટલું. બરાબર, અને સારી રીતે જીવી શકે. બરાબર, ફર્સ્ટ વસ્તુ તો નિયમિત યોગા અને કસરત. બરાબર, આ જેને ડાયાબિટીસ હોય કે ના હોય બધા માટે કમ્પલસરી છે. બીજી વસ્તુ વજન ઉપર નિયંત્રણ, સારું નિયંત્રણ. બરાબર, ત્રીજી વસ્તુ ખોરાક અને જમવા ઉપર ખૂબ જ સારું નિયંત્રણ. ખાલી નિયંત્રણ નહીં, ખૂબ જ સારું નિયંત્રણ, કેમ કે આ જે જીભ છે એ ઘણા બધા રોગોની મૂળ છે. બરાબર, એટલે આના ઉપર બહુ જ સારું આપણે જે ટેસ્ટ બડ્સ છે એને આપણે ધીમે ધીમે ટ્રેન કરવા પડે હેલ્ધી વસ્તુ ખાવા માટે. બરાબર, અને નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સૌથી અગત્યની વસ્તુ છે શુગર, બીપી અને કોલેસ્ટ્રોલની નિયમિત તપાસ અને ડોક્ટર સાથે સમયસર કન્સલ્ટેશન. બરાબર, આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જેમાં ઇન્યુમરેબલ કેસીસ એવા છે કે જેમાં આટલું રેગ્યુલર કંટ્રોલ કરવાથી આપણે સારો ડાયાબિટીસનો તો કંટ્રોલ આપીએ જ છીએ, પણ ડાયાબિટીસના રિલેટેડ થતા બીજા કોમ્પ્લિકેશન્સને બી આપણે અવોઇડ કરી શકીએ છીએ. બરાબર, અને ડોક્ટરની સલાહ પ્રમાણે દવા કે ઇન્સ્યુલિન લેવાની નિયમિતતા. એમાં પછી આપણે પોતાનું ડોક્ટર બનવું ખોટું છે, કેમ કે જ્યારે બી પ્લાનિંગ થતું હોય ત્યારે તમારી આખી સિસ્ટમિક ડાયાબિટીસનો સ્ટેજ, ડાયાબિટીસનો પ્રકાર, બધી જ વસ્તુ ધ્યાનમાં રાખીને પ્લાનિંગ થતું હોય છે. તો એમાં પછી આપણે આપણી મેળે ફેરફાર કરતા રહીએ તો સારો શુગર કંટ્રોલ આવે નહીં.
અને પછી કોમ્પ્લિકેશન્સ આવતા રોકી શકાય નહીં. બરાબર. બીજી વસ્તુ છે અગત્યની, ઓછામાં ઓછું 6 થી 7 કલાકની સારી ઊંઘ રાતની. બરાબર. ઓછામાં ઓછું 8 કલાક સુવો કોઈ વાંધો નહીં, પણ 6 થી 7 કલાક તો મિનિમમ સુવું જરૂરી જ છે બધા માટે. બરાબર. તણાવ મુક્ત જીવન લાઈફ આખી અને નિયમિતપણે 30 મિનિટનું ધ્યાન, આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે ગ્લુકોમીટર પર નિયમિત બ્લડ ગ્લુકોઝની ચેકઅપ, જે મેં હમણાં જ વાત કરેલી થોડા મિનિટ પહેલા. બરાબર. હવે આ ચેકઅપમાં આ પ્રકારના ચાર્ટ્સ હોય છે જે ઓલમોસ્ટ બધા ડાયાબિટીસના ડોક્ટરો બધા જ દર્દીઓને આપતા હોય છે, પણ મેજોરિટી ખાલી લઈને પાછા આવતા હોય છે. હવે આ એટલે અગત્યની વાત છે, ઘણા એવા પેશન્ટ હોય છે જે ચેક કરે છે, એવું નથી કરતા, પણ એક જ કર્યું કે નાસ્તા પછીનું આખું આ એક રીડિંગ જ હોય, બીજા કોઈ ચેકઅપ ના કર્યા હોય. તો આમાં સમજવાની વાત એ છે કે એકનું એક રીડિંગ તમે રોજનું રોજ ચેક કરશો તો એનો કોઈ મતલબ નથી. બરાબર. તમારું જે કસ્ટમાઇઝડ ઇન્ડિવિજ્યુઅલાઇઝ પ્લાનિંગ ડોક્ટર કે એ પ્રમાણે ચેક કરવાનું. ઘણા એવા દર્દીઓ હોય કે જેને અઠવાડિયામાં 3 થી 4 વખત જ ચેક કરવાની જરૂર અને અલગ અલગ ટાઈમે ચેક કરવાની જરૂર, કેમ કે એની પ્રોફાઇલ એવી હોય ડાયાબિટીસ. ઘણા એવા દર્દીઓ હોય કે જેને રોજ કરવાની જરૂર, જેમ કે ટાઈપ 1 ડાયાબિટીસ છે તો એ લોકોને ઓલ્ટરનેટ ડે છે કાં તો ઘણી વાર રોજ કરવું પડે. બીજી એવી વસ્તુ કે નવી સારવારમાં ફેરફાર કર્યો હોય, બરાબર, તો ત્યારે ઇનિશિયલ તબક્કામાં અઠવાડિયા માટે કે 10 દિવસ માટે થોડું વધારે રેગ્યુલર કરવું પડે, પછી 15 દિવસે એકવાર છે, મહિને એકવાર છે, એ રીતના કરવું પડતું. ઇન શોર્ટ, એક કસ્ટમાઇઝડ વેમાં આ ગ્લુકોમીટર છે એક મેગ્નિફાઈંગ ગ્લાસ છે. બરાબર, જે તમારું બોડીનું શુગરનું મેટાબોલિઝમને પ્રેડિક્ટ કરવામાં મદદરૂપ રહે છે. બરાબર. એટલે આ રીતના આપણે પ્લાનિંગ કરવું બહુ જ જરૂરી છે ગ્લુકોમીટરના વપરાશ. હવે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ગ્લુકોમીટરની તો આટલી બધી વાત કરી, પણ શું ગ્લુકોમીટર બધા ગ્લુકોમીટરની એક્યુરેસી એક સરખી હોય છે? તો નથી એવું. હવે 50 થી પણ વધારે બ્રાન્ડ આખા ઇન્ડિયામાં અવેલેબલ છે જે ગ્લુકોમીટર્સ બનાવે છે. હવે વસ્તુ એવી છે કે MARD કરીને એક પેરામીટર હોય છે જેને કહેવાય મીન એબ્સોલ્યુટ રિલેટિવ ડિફરન્સ. આ બહુ જ કોમ્પ્લેક્સ ટેકનોલોજીનો પેરામીટર છે, પણ મારો રસ ડાયાબિટીસ અને ટેકનોલોજીમાં બહુ જ રહેલો છે અને આના ઉપર હું ઘણું બધું વર્ક બી કરું છું અને ઘણો એક્સપિરિયન્સ મારો એક્સક્લુઝિવ આ સાઇડનો છે. એટલે હું ઘણા એવા રિસર્ચ બી સ્ટડી કરતો હોઉં છું. તો એક રિસર્ચ એવો થયેલો છે અમેરિકા અને યુરોપમાં કે જેમાં 17 અલગ અલગ કંપની, જે સ્ટાન્ડર્ડ કંપનીઓ છે આખા વર્લ્ડમાં, એ ગ્લુકોમીટરની એક્યુરેસીની આખી માપ થયેલો હતો. તો એમાં આ રીતની આખો રેસ્પોન્સ આવેલો હતો. હવે આ જેટલી માર્ડ એટલે જે મીન એબ્સોલ્યુટ રિલેટિવ ડિફરન્સ જેટલી ઓછી વેલ્યુ હોય એટલું ગ્લુકોમીટર વધારે એક્યુરેટ કહી શકાય આપણે. બરાબર. હવે આ જોઈએ તો આમાં કોન્ટુર નેક્સ્ટ, જે ઇન્ડિયામાં કોન્ટુર +1 તરીકે અવેલેબલ છે. પછી આ વન ટચ વેરિયો આઈક્યુ, જે વન ટચ વેરિયો ફ્લેક્સ તરીકે ઇન્ડિયામાં અવેલેબલ છે. એક્યુચેક નાનો મળે છે, ફ્રી સ્ટાઇલ ફ્રીડમ લાઇટ અને એક્યુચેક અવિવા પ્લસ, આ બધા ગ્લુકોમીટર ઇન્ડિયામાં અવેલેબલ છે. તો આ બધા સૌથી સારી એક્યુરેસીમાં હતા. બીજા ગ્લુકોમીટર્સ ઇન્ડિયામાં અવેલેબલ નથી, યુરોપ અને યુએસમાં જ અવેલેબલ છે. એટલે આ સ્ટાન્ડર્ડ ગ્લુકોમીટર્સ છે. આ આપણે કોઈ પ્રકારનો બ્રાન્ડ પ્રમોશન નથી કરી રહ્યા, પણ સારી અને આઈડિયલ વસ્તુ યુઝ કરવી વધારે લાભદાયક છે. અને આ બધાના પ્રાઇસિંગ ઓલમોસ્ટ સેમ રેન્જમાં છે. એવું નથી કે બહુ કોસ્ટલી અને બહુ સસ્તું હોય, એક પ્રાઇસમાં જ હોય છે. તો આમાંથી તમે કોઈ બી ગ્લુકોમીટર વાપરી શકો. હવે બીજા એક સમાચાર એ છે કે 1 મહિના પહેલા જ, ઓનલી 1 મંથ પહેલા, એક ગ્લુકોમીટર ઇન્ડિયામાં લોન્ચ થયું છે, ફ્રીસ્ટાઇલ ઓપ્ટિમમ નિયો કરીને, કે જેની એક્યુરેસી વેલ્યુ 5.2% છે. એટલે જે 5.6 અત્યાર સુધી સૌથી એક્યુરેટ હતું એનાથી બી વધારે એક્યુરેટ. એ 1 મહિના પહેલા જ લોન્ચ થયું છે અને આ રીતનું અબાઉટ ફ્રીસ્ટાઇલ આ નામ છે એનું. એટલે આ બી બહુ જ સારું ગ્લુકોમીટર છે, તમે યુઝ કરી શકો છો. અગેન આ બધા જ ગ્લુકોમીટર સારા છે, પણ આના સિવાયની જે બ્રાન્ચ છે એના ઉપર કોઈ રિસર્ચ થયેલા નથી. આ રિસર્ચ થયેલી બ્રાન્ચ છે અને સ્ટાન્ડર્ડ વસ્તુઓ છે, એટલે સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરવી લોંગ ટર્મ માટે ફાયદો કરે છે. બરાબર. રાઈટ. હવે આગળ વાત કરીએ તો ડાયાબિટીસનો ભલે કોઈ ઈલાજ હજુ નથી, એવો સચોટ ઈલાજ નથી, પરંતુ આ સમયમાં સૌથી સારી સારવાર ઉપલબ્ધ છે આપણી પાસે. બરાબર. છેલ્લા 1 દાયકામાં આવેલી ડાયાબિટીસની અત્યાધુનિક સારવાર અને ટેકનોલોજીનું ટ્રાન્સફોર્મેશન અને દવાઓમાં જે નવી જે જેનેટિક એન્જિનિયરિંગ, માઇક્રોબાયોલોજીકલ એન્જિનિયરિંગ, બધા અલગ અલગ સેક્ટર્સથી દવાઓમાં નવું ડેવલપમેન્ટ થયું છે, જે એના કારણે શુગર તો સારું કંટ્રોલ થાય જ છે, પણ સાથે સાથે કિડની, હાર્ટ, લીવરની બીમારીનું જે રિસ્ક છે ડાયાબિટીસના કારણે અને ઉંમરના કારણે, આ બંનેના કારણે રિસ્ક છે, એ બી ઘટતું હોય એવું ઘણા બધા રિસર્ચે સાબિત કરેલું છે વર્લ્ડ વાઇડ. બરાબર. 2009 પછીની ડાયાબિટીસ માટેની એલોપેથીની દવાઓમાં આડઅસરના અભ્યાસના નિયમો વધારે કડક થઈ ગયા છે અને એમાં આખા વર્લ્ડમાં બધી ગવર્મેન્ટ્સે અગ્રી કરીને ફેરફાર કરેલા છે, જેના લીધે હવે કોઈ બી દવા જો અગર માર્કેટમાં આવે નવી, તો એની સલામતીના ટ્રાયલ કરવાના નિયમો વધુ કડક થઈ ગયા છે. બરાબર. હવે કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં જ કીધું છે કે જે એના ખોરાક પર સંયમ રાખે,
રેગ્યુલર એક્સરસાઇઝ કરે, રિલેક્સ થવા માટે ટાઈમ રાખે આખા દિવસમાં, બરાબર, ધ્યાન કરે રેગ્યુલર, સારી નિંદર કરે, સારા સમયે જાગે, સારા સમયે સૂવે, અને એના બધા જ એક્શન્સ અને રિએક્શન્સમાં સારો કંટ્રોલ રાખે અને ઇમોશન્સ ઉપર કાબુ રાખે, એ ડાયાબિટીસની કોઈ બી ડિઝીઝને સારી રીતે મેનેજ કરી શકે, બરાબર. એટલે આ આપણી વાત નહીં, પણ કૃષ્ણ ભગવાન કહી ગયા છે, એટલે પછી હવે એને તો માનવું જ જરૂરી છે, બરાબર. તો આ લાસ્ટ સ્લાઇડ છે મારા સેશનની, અને આના પરથી હું એન્ડ કરીશ. થેન્ક યુ એવરીવન ફોર પેશન્ટ લિસનિંગ. અને હું અત્યારે હૈદરાબાદમાં મારું સેન્ટર છે ડાયાબિટીસનું, બરાબર. અને અમારી આખી ટીમમાં મારા વાઇફ, જે મારો બિગેસ્ટ પિલર અને સપોર્ટ છે, એ પોતે સર્ટિફાઈડ ડાયાબિટીસ એજ્યુકેટર છે. અમે બંને ચેન્નઈમાં ટ્રેનિંગ લીધી છે, જેને હબ કહેવામાં આવે છે ડાયાબિટીસ ટ્રીટમેન્ટ. મેં મારું આખું જ કરિયર ડાયાબિટીસની ટ્રીટમેન્ટમાં સમર્પિત કરેલું છે, અને એક્સક્લુઝિવ એના ઉપર જ ફોકસ આપણું આખું સેન્ટર છે. મારા ફાધર ડોક્ટર અતુલ પિહરાની, જે સિનિયર મોસ્ટ રેડિયોલોજીસ્ટ છે રાજકોટમાં, અને MRI સાંધાના રોગમાં જે એક્સરે MRI કરવાનો એના નિષ્ણાત છે. મારા મધર બધું અમારું ફેમિલી અને અમારા સેન્ટરનું મેનેજમેન્ટનું બધું વર્કઅપ કરતા હોય છે. અમારી આ 4 જણાની ટીમ છે, અને લોંગ ટર્મ વિઝન અમારું એવું છે કે સારી, સાચી, વૈજ્ઞાનિક ઇન્ફોર્મેશન જ્યાદા ને જ્યાદા લોકો સુધી પહોંચાડવી અને બધાની હેલ્થને ઇમ્પ્રૂવ કરવી, બરાબર. એટલે આ લાસ્ટ સ્લાઇડથી હું એન્ડ કરીશ. આ અમારા નંબર છે, અને એવું નથી કે હું હૈદરાબાદમાં નથી, એટલે ગુજરાતમાં પેશન્ટ્સ નથી. હું ટેલિકન્સલ્ટેશનથી રેગ્યુલરલી ગુજરાતના ઘણા પેશન્ટ્સને આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ. આ અમારા નંબર્સ છે, 6 થી 7 વચ્ચે તમે ગમે ત્યારે કોલ કરી શકો છો, કોઈ બી A to Z ડાયાબિટીસના ડાઉટ રિલેટેડ, અથવા તો કન્સલ્ટેશનની અપોઇન્ટમેન્ટ્સ માટે તમે કરી શકો. થેન્ક યુ વેરી મચ.